નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં દીપ પ્રાગટ્ય માટે હેમંતભાઈ અને એમના પરિવારજનોને વિનંતી કે આવે અને દીપ પ્રાગટ્ય કરે. આદરણીય શ્રી કુમારપાળભાઈ, શ્રી ગૌરવભાઈ શેઠ, શ્રી હેમંતભાઈ બ્રોકર, શ્રી ભારતીબેન મહેતા અને આપ સૌ સ્વજનો, ગુજરાતના સંસ્કાર પુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. પોપટલાલભાઈનો જન્મ ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો. એમના દાદા બેચરદાસે એ જમાનામાં પોતાની દીકરી વિધવા થઈ તો દર મહિને તેને ખાધા ખોરાકીના 1200 રૂપિયા મળે તેવી વ્યવસ્થા કરી હતી. પોપટલાલભાઈ ખેતરપાળની પોળમાં રહેતા હતા. શહેરનું એ ઘર છોડીને સોસાયટીમાં રહેવા આવ્યા. તે સમયે મારા સાધર્મિક ભાઈઓ અને બહેનો પણ બહાર નીકળે તે હેતુથી પોતે લીધેલી જમીનના પ્લોટ સસ્તા ભાવે સાધર્મિક ભાઈઓને આપેલા. પોપટલાલભાઈએ પોતાના 74 વર્ષના જીવનકાળ દરમિયાન વેપાર ધંધામાં અસાધારણ સફળતા મેળવી હતી. તેમને વંશ પરંપરાગત મળેલી સેવાની ભાવના અને સાધર્મિકોને સહાય કરવાની ભાવના તેમનામાં ઉત્કટ હતી. તેઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્થાપક સભ્ય હતા અને જ્યારે અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જ શરૂ થયું ત્યારથી તેના સ્થાપક સભ્ય રહ્યા હતા. તેમણે જીવનમાં માત્ર અર્થ ઉપાર્જન કે આર્થિક બાબતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું નહોતું, પણ તેમની સમાજ માટેની નિસ્બત પુષ્કળ હતી. તેમણે પંડિત સુખલાલજી પાસે રહીને અભ્યાસ કર્યો હતો. કોઈને પણ શિક્ષણમાં સહાયની જરૂર પડે તો તેઓ સામેવાળી વ્યક્તિનું આત્મસન્માન જળવાય તે રીતે હંમેશા મદદ કરતા. તેમની વિદ્યાપ્રીતિને પરિણામે પ્રોફેસર પદ્મનાભ જૈની જેવા વિદ્વાન આપણને મળ્યા. આજે આપણે એવા સ્મરણોત્સવના કાર્યક્રમમાં એકઠા થયા છીએ તેનો આનંદ વ્યક્ત કરું છું અને વ્યાખ્યાન શરૂ થાય તે પહેલાં શ્રી ગૌતમભાઈને વિનંતી કે શ્રી ગૌરવભાઈનું પુસ્તકથી સન્માન કરે. નમિતાબેનને વિનંતી કે ભારતીબેનનું પુસ્તકથી સન્માન કરે. કુમારપાળભાઈને વિનંતી કે હેમંતભાઈનું સન્માન કરે. પોપટલાલભાઈનો બાપ દાદાનો મૂળે ધંધો ગજી કાપડનો અને જમીનમાં રોકાણનો હતો. તેમણે અમદાવાદની અગ્રગણ્ય મિલોના કામકાજ પર ઝીણવટથી નજર નાખી. અભ્યાસ કરીને રોકાણકારોને ક્યાં કેવી રીતે રોકાણ કરવું તેનું સચોટ માર્ગદર્શન આપ્યું. એવા જ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ રાયપુર મિલથી પ્રારંભ કરીને અનેક મિલોનો વહીવટ કર્યો. તેમનામાં રહેલી પ્રામાણિકતા, નીતિમત્તાને કારણે તેમની ગણના
દેશના અગ્રગણ્ય બાહોશ ઉદ્યોગપતિઓમાં થવા લાગી. તેમના સ્મરણો વિશે વાત કરવાના છે ગૌરવભાઈ શેઠ. ગૌરવભાઈ આમ તો આંકડાના વ્યક્તિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હઠીસિંહ ટ્રસ્ટના ટ્રસ્ટી, સાહિત્ય પ્રેમી અને અમારા સ્વજન. તેમને કસ્તુરભાઈ લાલભાઈ વિશે વાત કરવા વિનંતી. આદરણીય કુમારપાળભાઈ, ભારતીબેન, હેમંતભાઈ, નલિનીબેન અને સુજ્ઞ શ્રોતાજનો, ગુજરાત વિશ્વકોશ એક એવી સંસ્થા છે કે અહીં આવીએ એટલે કંઈકનું કંઈક તો જાણવા મળે જ, અને ઘેર પાછા જઈએ ત્યારે ખૂબ આનંદ પામીને જઈએ કે આજે કંઈક નવી વસ્તુ આપણને જાણવા મળી. અને એ બધું કરવામાં વિશ્વકોશમાં કુમારપાળભાઈ તો છે જ, પણ એમના સાથીઓ પણ એટલી જ કાળજી લઈ અને ખૂબ સુંદર કામ કરે છે. ને આવા તો કેટલા બધા સેમિનારો ને લેક્ચરો ને સંગીતના પ્રોગ્રામો ને બધું કર્યા જ કરે. કુમારપાળભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મને આ ટૉપિક આપ્યો ત્યારે પહેલાં હું વિચારતો હતો કે કસ્તુરીલાલભાઈ મારાથી તો 2 જનરેશન આગળ કહેવાય, અને એમના માટે મારે કંઈ પણ કહેવું એ કેટલું બરાબર છે કે કેમ, પણ મેં એમની સાથે લગભગ 6 વર્ષ કામ કરેલું અને એમની સાથે સાથે ઘણી યાત્રાઓ પણ કરેલી. આણંદી કલ્યાણજીમાં હું જોઈન થયો ત્યારે કસ્તુરભાઈ રિટાયર થયેલા, પણ મિટિંગો એટેન્ડ કરતા અને બહારગામ પણ યાત્રાઓમાં પણ આવતા. એટલે મને લગભગ 5 વર્ષ એમની સાથે યાત્રાઓમાં પણ જવા મળેલું. એટલે મને લાગ્યું કે ના, અત્યારની જનરેશનને કદાચ કસ્તુરભાઈ કોણ હતા, કેવી રીતે આગળ આવ્યા એ બધું નહીં ખબર હોય. એટલે પછી મને જ્યારે કુમારપાળભાઈએ કહ્યું ત્યારે મને થયું કે એ નિમંત્રણ સ્વીકારી લેવું જોઈએ. કસ્તુરભાઈ લાલભાઈની જીવનશૈલી, જીવન મૂલ્યો તથા મહાજન પરંપરાના એક શ્રેષ્ઠીને સમજવા આપણે અમદાવાદ શહેરને તેમજ તથા તેની પ્રજાને પણ સમજવી પડશે. કસ્તુરભાઈની કુળ પરંપરાને જાણવી પડશે. તેમના માતા પિતાના જીવનને તથા તેમનું ઘડતર કેવી રીતે થયું, તેમજ તે વખતના રાજકીય પ્રવાહો કેવા હતા તથા વેપાર ઉદ્યોગની પરિસ્થિતિએ તેમની પ્રતિભા કેવી રીતે ડેવલપ કરી, એ બધું જાણવું હોય તો અમદાવાદ શહેર માટે પહેલાં હું તમને કહું. અમદાવાદ શહેર ભારતના બીજા નગરો કરતાં અનોખું છે. મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા શહેરો બ્રિટિશ હુકુમતની છાયામાં વિકસેલા શહેરો છે, જ્યારે અમદાવાદ પોતાના પુરુષાર્થ અને પરંપરાને આધારે ઊભું થયેલું શહેર છે. સુરત, મુર્શિદાબાદ, ઢાકા જેવા ઉદ્યોગ પ્રધાન શહેરો વિદેશીઓના ઔદ્યોગિક આક્રમણને લીધે ભાંગી પડ્યા હતા, ત્યારે અમદાવાદ એક એવું જ શહેર હતું કે જે ઔદ્યોગિક હુમલાના ધસમસતા પ્રવાહને સફળતાપૂર્વક સામનો કરી અડીખમ ઊભું હતું. અમદાવાદની બીજી ખાસિયત ધનની કિંમત અને ઉપયોગિતા સમજે, પણ તેનો કોઈ દિવસ દેખાડો કરે નહીં. છતાંય દાન આપવામાં પાછી પાની કોઈ દિવસ ના કરે. એટલે તો કહેવત પડી કે અહીં મદ નહીં, વાદ નહીં, તેનું નામ અમદાવાદ. અમદાવાદની જાહોજલાલી રાજા મહારાજાને આશ્રય નહીં, પણ સ્થાનિક કારીગરો, વેપારીઓ અને શરાફોની પેઢી દર પેઢીના સંયુક્ત પુરુષાર્થને આભારી છે. કડિયા, કુંભાર, સૂતર, કાપડ, શેરબજાર, ઝવેરી મહાજન તેમજ મિલ માલિકો જેવા જુદા જુદા મહાજનોને આભારી છે. આ મહાજનોએ રાજસત્તાથી પ્રજાને બચાવી છે. બીજે ક્યાંય નહીં એવું સમર્થ અને સંપૂર્ણ બંધારણવાળું મહાજન અમદાવાદમાં છે. 1920માં ગાંધીજીની પ્રેરણાથી મજૂર મહાજન થયું. આ બધા મહાજનોના વડા નગરશેઠ રહેતા. સાબરમતી નદીના 2 કાંઠે વસેલા અને આજે પણ ચારે બાજુ વિસ્તરતા જતા અમદાવાદ
6 સૈકા જૂનું છે. આ અમદાવાદમાં 16મી સદીમાં મુસ્લિમ આક્રમણથી ત્રાસીને સહસ્ત્ર કિરણ કરીને જાગીરદાર કે જેના પૂર્વજોએ જૈન ધર્મ અંગીકાર કરેલ તે રાજસ્થાનથી અમદાવાદ પોતાનું વતન કરીને આવેલા. એક ઝવેરીને ત્યાં તે નોકરી કરતા હતા. આપ બળે ઝવેરી બન્યા. એમના દીકરા શાંતિદાસે ઝવેરાતનો ધંધો વિકસાવ્યો અને મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં પણ ખૂબ ખ્યાતિ મેળવી અને નગરશેઠનું પદ પણ હાંસલ કર્યું. અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયમાં અનેક જૈન તીર્થોના રક્ષાના ફરમાનો મેળવ્યા અને જરૂર પડી ત્યારે મુઘલ સલ્તનતને પૈસા પણ ધીર્યા. આ પરંપરા શાંતિદાસ પછી તેમના વારસો લક્ષ્મીચંદ, ખુશાલચંદ, વખતચંદ વગેરે ચાલુ રાખી. ત્યારબાદ હેમાભાઈ નગરશેઠના વખતમાં અંગ્રેજ સત્તા સ્થાપિત થતાં ભારતભરમાં શરાફી પેઢીઓની શાખા થઈ. ગુજરાતમાં તેમની હુંડી સ્વીકારાતી. તેમના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠ અમદાવાદમાં દવાખાનાઓ, શાળા, કોલેજ, પુસ્તકાલય બાંધવામાં ઉદાર હાથે દાનની પ્રવાહ વેવડાવ્યો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું બંધારણ ઘડવામાં પણ પ્રેમાભાઈ નગરશેઠનો મુખ્ય ફાળો હતો. હેમાભાઈ નગરશેઠના મોટાભાઈ મોતીચંદના પૌત્ર ભગુભાઈના પૌત્ર લાલભાઈ, જે આજના આપણા કસ્તુરભાઈના પિતાશ્રી થાય. પારંપરિક વ્યવસાયનો ત્યાગ કરી લાલભાઈએ મિલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને મિલ ઉદ્યોગમાં તેમના પગરણ કર્યા. લાલભાઈનું અવસાન ઈસવીસન 1912માં નાની વયે 49 વર્ષે થયું. કસ્તુરભાઈનો જન્મ 1894ની 19મી ડિસેમ્બરે થયો. તેમના પહેલાં 2 બહેનો અને 1 ભાઈનો જન્મ થયેલો અને તેમના પછી 1 ભાઈ અને 2 બહેનો, એમ 4 બહેનો અને 3 ભાઈઓ મળી કુલ 7 ભાઈ બહેનો હતા. પિતા લાલભાઈ અને માતા મોહિનાબાની દેખરેખ અને શિક્ષકોની કાળજીને લીધે કસ્તુરભાઈ 5 ધોરણ સુધી 1લો 2જો નંબર રાખતા, પણ ખાડિયાની મિડલ સ્કૂલમાં રમતમાં રહેવાને લીધે નંબર થોડો નીચે ગયો અને પિતા ટકોર કરે તે પહેલાં એ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સખત મહેનત કરી પહેલા જ પ્રયત્ને 2જા વર્ગમાં ઊંચા નંબરે મેટ્રિક પાસ થયા અને ગુજરાત કોલેજમાં દાખલ થયા. કસ્તુરભાઈ 8મા ધોરણમાં હતા ત્યારે 1905માં બંગભંગની ચળવળ થયેલી અને તેનો પ્રભાવ કિશોર કસ્તુરભાઈના ઉપર ખૂબ પડેલો. તેમના અંતરમાં રાષ્ટ્રપ્રેમના તે વખતે બીજ વાવાયા તેમ કહી શકાય. કસ્તુરભાઈ મેટ્રિક પાસ થયા ત્યારે તેમના પિતાશ્રી લાલભાઈની કારકિર્દીનો મધ્યાહ્ન તપતો હતો. લાલભાઈના ભાઈઓની સાથે મળીને સરસપુર મિલ લાલભાઈએ કરેલી અને ત્યારબાદ 9 વર્ષ પછી 1905માં રાયપુર મિલની સ્થાપના પણ કરી. કસ્તુરભાઈ ગુજરાત કોલેજમાં દાખલ થયા તેની શરૂઆતમાં જ 1912માં એકાએક હાર્ટ એટેક આવતા તેમના પિતા લાલભાઈનું અવસાન થયું. માતા મોહિનાબાની દ્રષ્ટિ કસ્તુરભાઈ પર પડી. મોટાભાઈ ચીમનભાઈ પિતાની હયાતીમાં જ રાયપુર મિલમાં જોડાઈ ગયા હતા, પણ તે એકલા હાથે બહોળો વહીવટ સંભાળી શકે તેમ ન હતા અને યુવાન કસ્તુરભાઈને અભ્યાસ છોડી મિલના વહીવટમાં જોડાવવું પડ્યું. કસ્તુરભાઈએ રાયપુર મિલમાં જવાનું શરૂ કર્યું ત્યારે ચારે બાજુ મંદીનું વાતાવરણ હતું. પરિસ્થિતિ પડકારરૂપ હતી, પણ પડકાર ઝીલવાની તેમનામાં શક્તિ હતી. બરાબર તે જ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને કાપડની માંગ ઘણી બધી. ખોટ કરતી મિલ સારો એવો નફો કરતી થઈ. આ વખતથી તેમણે દીર્ઘદ્રષ્ટિ રાખી નીતિ વિષયક સિદ્ધાંતો અપનાવ્યા. માલની ગુણવત્તા ટકાવી રાખવી, લાંબા ગાળાના લાભનો વિચાર કરીને આયોજન કરવું, રૂ કે તેના જેવા કાચા માલની હલકી ક્વોલિટી વાપરવી નહીં, જે તે વિભાગનું સંચાલન તેના નિષ્ણાતોને સોંપવું અને શેરહોલ્ડરની મૂડીનું જતન કરવું. 1914માં વિશ્વયુદ્ધને લીધે મિલો કમાતી થઈ, પણ તેમાં તે વખતે પ્લેગ ચાલુ થયો અને એને લીધે મજૂરો ગામડેથી આવેલા તે વતનમાં પાછા જવા માંડ્યા. મિલોમાં મજૂરોની તંગી થવા માંડી. વધુ પગારો આપી મજૂરોને ખેંચવાનું શરૂ થયું. પરિણામે મજૂરોનું વેતન
90% જેટલું વધી ગયું. પણ 1918 પછી ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરી થઈ અને માલનો ઉપાડ ઓછો થવા લાગ્યો. કાપડ બજાર ઢીલું થવા લાગ્યું. એટલે માલિકોએ પગાર ધોરણ નીચું લાવવા નિર્ણય કર્યો. મજૂરોને મજૂરી ન હતી. અંશુબેન સારાભાઈએ મજૂરોની આગેવાની લીધી, પણ મિલ માલિકો માન્યા નહીં. તેથી ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. 35% પગાર વધારો સૂચવ્યો. માલિકોને 20%થી વધારે મંજૂર ન હતો. ગાંધીજીએ હડતાળ પડાવી. હડતાળ 21 દિવસ સુધી ચાલી અને 15 દિવસ પછી મજૂરો ઢીલા પડ્યા એટલે માલિકોની શરત પ્રમાણે કામે ચડવા માંડ્યા. ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. 3 દિવસના ઉપવાસ પછી મજૂર આગેવાનોને લાગ્યું કે ગાંધીજીની જિંદગી હોડમાં મુકાય નહીં. માલિકો પણ ગાંધીજીને મળવા ગયા. માલિકોએ કહ્યું, તમે ઉપવાસ દ્વારા અમારી ઉપર દબાણ લાવી રહ્યા છો, એ બરાબર નથી. ત્યારે ગાંધીજીએ લવાદ નીમવાનું સૂચન કર્યું, જે સૌએ સ્વીકાર્યું. આનંદ શંકર ધ્રુવની લવાદ તરીકે નિમણૂક થઈ અને બંને પક્ષે તે લવાદ મંજૂર કર્યો. છેવટે 27% વધારો આપવાનું મંજૂર થયું અને 1920માં ગાંધીજીના સૂચનને લીધે મજૂર મહાજનની સ્થાપના થઈ. કસ્તુરબાઈએ મિલ માલિકોના પ્રતિનિધિ તરીકે મંત્રણાઓ કરવામાં આમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવેલો. તેમની બુદ્ધિ અને ધીરજ વૃત્તિથી બંને પક્ષો ઉપર એની ઊંડી અસર થઈ અને ત્યારથી કસ્તુરબાઈની જાહેર પ્રવૃત્તિઓમાં શરૂઆત થઈ. 1918માં અનાવૃષ્ટિને કારણે દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના થઈ. કસ્તુરબાઈને મંત્રી તરીકે લેવાયા. તેમની કાર્યશૈલી વલ્લભભાઈ અને દાદા સાહેબ માવલંકરને ખૂબ પ્રભાવિત કરી. જાહેર જીવનના પ્રથમ અનુભવમાં ખંત, નિષ્ઠા, પ્રામાણિકતા, દીર્ઘદ્રષ્ટિ અને નિસ્વાર્થ ભાવે કામ કરવાની તમન્ના તેમને થઈ. આ કાર્યમાં કસ્તુરબાઈના ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. 1920માં એમણે અશોક મિલની સ્થાપના કરી. અશોક મિલ શરૂ થઈ અને મંદી શરૂ થઈ. કસ્તુરબાઈએ જેટલી કેપિટલ બહાર પાડવાની નક્કી કરી હતી એ કેપિટલ કરી, પણ મંદીને કારણે માલનો ઉપાડ ખૂબ ઓછો થવા માંડ્યો. લોકોને વિશ્વાસ ડગી ગયો અને કહેવત પડી કે અશોકે શોકમાં નાખ્યા. શેરનો ભાવ 140 થઈ ગયો. તે છતાં કસ્તુરબાઈએ ખૂબ હિંમત અને ધૈર્યથી મિલનો વહીવટ એટલો સરસ રીતે કર્યો કે પાછા 40વાળા શેરનો ભાવ 100, 120 અને 130 સુધી પહોંચ્યો. આ વહીવટે એમને શીખવાડ્યું કે આપણી જેટલી પહોંચ હોય એટલું જ કરવું અને એનાથી વધારે ના કરવું. અને એ એમનું જોઈ અને મુંબઈના વાડિયાએ પણ એમનો કોન્ટેક્ટ કર્યો. અને વાડિયા એ વખતે બોમ્બે ડાઈંગ મિલ કરતા હતા, તો કસ્તુરબાઈને કહ્યું કે મારો પણ તમે મશીનરીનો ઓર્ડર તમે જ આપો. કસ્તુરબાઈ કહે કે મારે 2 ઓર્ડર આપવાના છે અને ભાવ એટલા કસીને એમણે પ્લાટ બ્રધર્સ પાસેથી લીધા કે પ્લાટ બ્રધર્સે કહ્યું કે મારે આમને માટે ઇંગ્લેન્ડ પૂછાવવું પડે, કે તમે પૂછાવો. અને મંદી એવી હતી કે પ્લાટ બ્રધર્સે કહ્યું કે મારાથી પૂછ્યા વગર નહીં થાય. મંદી હતી એટલે ઇંગ્લેન્ડથી હા આવી. અને કસ્તુરબાઈએ એટલી સરસ રીતે ઓર્ડર આપ્યો કે મારે મશીનરી 2 કે 3 વર્ષમાં ઉપાડવાની. હું આટલી મશીનરી લઈશ ખરો, પણ પૈસાની સગવડ મારી જેમ જેમ થશે એમ કરીશ. અને પ્લાટ બ્રધર્સ પણ સંમત થયા અને એ રીતે ખૂબ બાહોશીથી એમણે અશોક મિલને ઉગારી લીધી. આ પછી 1920થી 30 સુધી રાયપુર, સરસપુર અને અશોક 3 મિલોનો વહીવટ એટલો સરસ કર્યો કે રાયપુર મિલના રિઝર્વમાંથી 1932માં અરવિંદ મિલ સ્થાપી. અને અરવિંદ મિલનો વહીવટ, અરવિંદ મિલ શરૂ થઈ ત્યારથી ફાઇન, સુપરફાઇન કાપડ જ બનાવતી હતી. એટલે પહેલાં જ વર્ષથી અરવિંદ મિલ ઘણો સારો નફો કરતી થઈ ગઈ. અને કસ્તુરબાઈને લાગ્યું કે
ટેક્સટાઇલ ઉદ્યોગમાં મજૂરોને પણ પૂરેપૂરું વેતન અને મળવું જોઈએ. એટલે એમણે 1952માં સરકારે કાયદો કર્યો. એ પહેલાં તો એમની મિલોમાં પ્રોવિડન્ટ ફંડ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. એમની સાથે કામ કરતા બીકે મજમુદાર અને ચંદ્રપ્રસાદ દેસાઈ. બીકે મજમુદારે કહ્યું કે સાહેબ, આપણા મજૂરોની પરિસ્થિતિ કેવી છે એ જાણવી જોઈએ આપણે. અને એમને લાગ્યું કે મજૂરો રિટાયર થાય ત્યારે જો એમની પાસે કંઈ બચત ન હોય તો કેવી રીતે એ લોકો સર્વાઈવ થાય. એટલે સરકારે તો કાયદો 1952માં કર્યો, પણ એ પહેલાં એમની મિલોમાં પ્રોવિડન્ટ ફંડ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. રાયપુર મિલમાં જ્યારે જતા હતા અને બહેનો કામ કરતી હતી તો એમને લાગ્યું કે બહેનોના બાળકોને પણ સાચવવા પડે. એટલે એમણે ઘોડિયાઘર ક્રેચ એની શરૂઆત કરી અને એનું ઉદ્ઘાટન ગાંધીજી પાસે કરાવ્યું. ગાંધીજીએ એટલા બધા ખુશ થઈને એમને ધન્યવાદ આપ્યા કે આવું વિચારનાર જો ભારતમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તો ખરેખર સમાજવાદ આવશે એવું લાગી રહ્યું છે. અશોક મિલમાં કામગીરી પછી 1922માં વડી ધારાસભા એટલે દિલ્હીમાં બ્રિટિશ ગવર્મેન્ટ વખતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોની પણ 2 સીટો હતી. વલ્લભભાઈની સૂચનાથી કસ્તુરભાઈને એ સીટ મળી અને એમના પ્રયાસોથી 30 વર્ષથી જે એક્સાઇઝ હતી એ કસ્તુરભાઈએ એટલો સરસ રીતે બ્રિટિશ ગવર્મેન્ટ આગળ એનો પ્રપોઝલ મૂકી અને ધારાસભામાં પાસ કરાવી કે 30 વર્ષ જૂની એક્સાઇઝ કાપડ ઉદ્યોગમાંથી નીકળી ગઈ અને કસ્તુરભાઈનો બહુ મોટામાં મોટું એમાં કોન્ટ્રીબ્યુશન રહ્યું. ત્યાર પછી 1927માં અરુણ, 1932માં અરવિંદ, 1935માં નૂતન અને 1937માં ન્યૂ કોટન અને 1939માં અનિલ સ્ટાર્ચની તેમણે સ્થાપના કરી. આ બધી મિલો એટલી સારી ચાલવા માંડી કે એમને લાગ્યું કે આ મિલો એકલી નફો કરે એ ન ચાલે અને પરદેશમાં જેમ રિસર્ચ અને બધું થતું હોય છે એટલે 1952માં અટીરાની સ્થાપના કરી અને રિસર્ચ માટે ખૂબ એમાં પણ ઘણું કામ કર્યું એમણે. અને વિક્રમભાઈના સાથે રહી અને અટીરા, PRL, IIM જેવી સંસ્થાઓ પણ એમના નિર્દેશન નીચે સ્થપાઈ. 1949માં અમેરિકન સાયનામાઇડ સાથે રહી અતુલની સ્થાપના કરી. 10% શેર અમેરિકન સાયનામાઇડને આપ્યા. અતુલ અને અટીકમાં થઈ 10 કિલોમીટરના એરિયામાં 5500 કારીગરોને લગભગ 1976માં રોજી મળતી હતી. 1 લાખ જેટલા વૃક્ષો વાવી તેમણે લીલી વનરાજી ત્યાં ઊભી કરી. સંચાલનની જવાબદારી બીકે મજમુદારને સોંપી. અતુલ કસ્તુરભાઈની કારકિર્દીનું સર્વોત્તમ શિખર છે. પ્રથમ પંક્તિના ઉત્પાદન કેન્દ્ર ઉપરાંત અતુલ બહુ મોટું સંસ્કાર કેન્દ્ર પણ છે. ત્યાં ઉર્મી મંડળ અને બધા મંડળો એટલા સરસ ચાલે છે અને લગભગ 2000 છોકરાઓ ભણી શકે એવી કલ્યાણી સ્કૂલ પણ ત્યાં અતુલ જ ચલાવે છે. આ બધું કસ્તુરભાઈને લાગેલું કે મિલો કે કંપનીઓ નફો કરે એટલું જ પૂરતું નથી, પણ સાથે સાથે એમની સામાજિક જવાબદારીઓ પણ હોવી જોઈએ. સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તો હમણાં આ 10 વર્ષમાં સોંપી. ઇન્ડસ્ટ્રીયલિસ્ટો જે નફો કરે એનો 2% એમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે આ આજુબાજુના એરિયામાં બધી સોશિયલ કામ કરવું જોઈએ. પણ કસ્તુરભાઈએ તો એ પહેલાં અતુલની આજુબાજુમાં એટલી સરસ વનરાજી કરી અને આજુબાજુના લોકોના એમના ઘરે પણ એમની કંપનીમાં જતા. એક વખત એને બીકે મજમુદાર ગયેલા અને ઘરમાં 4 જણા હતા અને એ 2 જણા ગયા અને 6 જણા થયા તો ઘરમાં 6 ખુરશીઓ જ નહીં. 4 ખુરશીઓ હતી તો 4 જણા બેઠા ને 2 જણા ઊભા રહ્યા.
શેઠને લાગ્યું કે આ તો બરાબર નથી. મજમુદારને કહ્યું કે આપણા ત્યાં જેટલા માણસોને ક્વાર્ટર્સ આપેલા છે એ બધાને કંપની તરફથી પૂરતું ફર્નિચર તમે આપી દો. અને એ રીતે કંપનીએ બધાને ફર્નિચર આપ્યું અને એ કર્યું. અતુલ આજે પરદેશની કંપનીઓનો પણ એમાં જે કોલાબોરેશન થયું એમાં કસ્તુરબાઈની પ્રેસ્ટીજ એટલી બધી સરસ હતી કે સીબા કંપનીએ તપાસ કરાવી કે કસ્તુરબાઈનું હોલ્ડિંગ આ કંપનીઓમાં કેટલું છે. તો અતુલમાં એમનું 35% જ હોલ્ડિંગ હતું. સીબાને નવાઈ લાગી કે આ પરદેશની કંપનીઓ તો 51% હોલ્ડિંગ હોય તો જ વહીવટ કરે અને કસ્તુરબાઈ 35% હોલ્ડિંગ પર કેવી રીતે વહીવટ કરે છે. તો સીબાને પછી ખબર પડી કે કસ્તુરબાઈની ગુડવિલ એટલી બધી છે કે 35% હોલ્ડિંગ પર પણ લોકોને પૂરેપૂરો ભરોસો છે અને પૂરેપૂરી રીતે એમને શેર હોલ્ડરો સપોર્ટ કરતા હતા. આ તો એમની ઇન્ડસ્ટ્રીની વાત થઈ. ધાર્મિક સંસ્થામાં પણ એમનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન. આણંદી કલ્યાણજીના પ્રમુખ તરીકે એમની 32 વર્ષની ઉંમરે 1927માં જોઈન થયા. નગર જનરલી એવું હોય કે નગરશેઠના નબીરાઓ જ એમાં જોડાતા હતા અને એનું પ્રમુખ સ્થાન પણ નગરશેઠ કુટુંબને જ મળતું. કસ્તુરબાઈ શાંતિદાસ નગરશેઠના વારસદાર હતા અને એમના પિતા લાલભાઈ પણ એમાં પ્રમુખ હતા. કસ્તુરબાઈ જ્યારે જોઈન થયા ત્યારે આણંદજી કલ્યાણજીનો વહીવટ બહુ દેશી પદ્ધતિથી ચાલતો હતો. એમને લાગ્યું કે આ વહીવટ બરાબર નથી અને બહુ જ ટ્રાન્સપેરન્સી લાવીને પહેલાં કામ તો એમણે ઓડિટર નીમ્યા. અને ઓડિટર નીમીને દર વર્ષે મિટિંગો કરવાની. શેર હોલ્ડરોની જેમ એન્યુઅલ જનરલ મિટિંગ થાય તેવી રીતે આણંદી કલ્યાણજીના પણ પ્રાદેશિક પ્રતિનિધિઓની વર્ષમાં 1-2 વાર મિટિંગ થાય. એમની પાસે સર્વૈયું પાસ થાય, એમને આખા વર્ષનો અહેવાલ અપાય અને દરેક જૈનને એમ લાગે કે આણંદી કલ્યાણજી પેઢી એ જૈનોની બહુ શિરમોર પેઢી છે. એમણે 50 વર્ષ આણંદી કલ્યાણજીના પ્રમુખ તરીકે કામ કર્યું અને રાણકપુર, તારંગા, કુંભારિયા, મક્ષી આ બધા તીર્થોના જ્યારે જીર્ણોદ્ધાર ચાલતા હતા ત્યારે એમની સાથે બ્રિટિશ આર્કિટેક્ટ બેટલી એમને લઈને સૌથી પહેલાં એ રાણકપુર ગયા. એ વખતે રાણકપુર ખૂબ બિસ્માર હાલતમાં હતું. બેટલીને લઈને ગયા તો ટ્રાવેલિંગ કોટ જોડે લઈને ગયેલા અને બેટલીને ટ્રાવેલિંગ કોટમાં સુવાડ્યા અને એ નીચે પથારી કરીને સૂઈ ગયા. અને એમની સાથે એક રસોઈયો અને એક મુનિમ આ 4 જણા ગયેલા. અને બીજે દિવસે જ્યારે દેરાસરમાં ગયા ત્યારે તો ત્યાં ચામાચીડિયા એટલા બધા હતા કે બેટલી તો કે આ દેરાસરમાં કેવી રીતે હવે જવું. કસ્તુરબાઈએ ત્યાંના માણસોને કહ્યું કે તમે ચામાચીડિયા ઉડાડવા પ્રયત્ન કરો અને ચામાચીડિયા કાઢ્યા અને કસ્તુરબાઈ બેટલીને લઈને ગયા. બેટલીએ અમુક થાંભલા જોયા, અમુક કોતરણી જોઈ અને કસ્તુરબાઈને કહ્યું કે આ બેનમૂન વસ્તુ છે અને તમારે આનો જીર્ણોદ્ધાર કરાવવો જ જોઈએ. કસ્તુરબાઈએ નક્કી કર્યું કે આનો જીર્ણોદ્ધાર ચોક્કસ આણંદી કલ્યાણજીની પેઢી કરાવશે. બધા સલાટોને અને બધી નોંધ કરાવી મુનિમ પાસે કે કયા કયા થાંભલા, કયા કયા પિલરો, કયા કયા એ બધું બરાબર છે કે નહીં એની નોંધ કરાવી અને સલાટોને કામ સોંપ્યું. અને જે મુખ્ય સલાટ હતો એને કહ્યું કે હું 3 મહિના પછી પાછો આવીશ અને એ વખતે પછી કામ જોઈને આપણે નક્કી કરીએ. સલાટોએ કામ કર્યું. 3 મહિના પછી બેટલીને લઈને ફરી આવ્યા અને કામ રિજેક્ટ કર્યું કે આ કામ બરાબર નથી. સલાટોને પણ લાગ્યું કે કામ બરાબર નથી. સલાટના હેડને બોલાવીને કહ્યું કે તમને મહેનતાણું ઓછું પડતું હોય તો ડબલ મહેનતાણું હું કરી આપીશ, પણ કામ પરફેક્ટ થવું જોઈએ. સલાટોને પણ લાગ્યું કે શેઠ જો આવું ખુલ્લા દિલથી કહેતા હોય તો આપણે પણ કામ સારું કરવું જોઈએ.
અને લગભગ 15 વર્ષ સુધી એનો જીર્ણોદ્ધાર ચાલ્યો. કસ્તુરભાઈ ગમે તેટલા બિઝી હોય પણ કહેવામાં આવે કે રાણકપુર જવાનું છે તો એમના બીજા 2 કામ પડતા મૂકીને પણ એ રાણકપુર જવા તૈયાર થઈ જતા હતા. બેટલીએ એ કામ પાસ કર્યું અને પછી 15 વર્ષ સુધી કામ જે એ પછી એમને લાગ્યું કે આ કામ આટલું સરસ થયું છે તો આબુ અને દિલવાડાનું કામ પણ કરવું જોઈએ. આબુનો વહીવટ કરે શિરોઈની કલ્યાણજી આણંદજીની પેઢી. એના વહીવટદારો એમને મળવા આવ્યા અને વાત કરી. ખસરુએ કહ્યું કે કમ્પ્લીટ જીર્ણોદ્ધાર આણંદજી કલ્યાણજી કરાવશે પણ એક શરતે કે તમારે કોઈએ એમાં ઇન્ટરફિયર નહીં થવાનું અને આ કામ મારા સલાટોના સુપરવિઝન નીચે જ થશે. ટ્રસ્ટીઓ સંમત થયા અને એનું કામ પણ 10 વર્ષ સુધી ચાલ્યું. પણ દર 3 મહિને એ આબુ જઈને એનો જીર્ણોદ્ધાર જોતા હતા અને લાગ્યું કે હવે કામ બરાબર છે. આજે પણ તમે જુઓ ને તો આબુનો જીર્ણોદ્ધાર અને સૌથી પહેલું તો એમણે એ કર્યું કે આ માર્બલ કઈ માઇનનો છે. એ માઇનની તપાસ કરી તો અંબાજીની માઇન્સનો જ હતો. એટલે નક્કી કર્યું કે અંબાજીનો માર્બલ કાઢવો. ઇન્ડિપેન્ડન્સ પછી તરત આ કામની શરૂઆત 1951-52 કરવાની હતી. ત્યાંના રાજાએ ઓપોઝ કર્યો કે આ માર્બલ હું માઇન્સમાંથી ક્યારેક તમને એક શરતે કાઢવા દઉં કે તમે રોયલ્ટી આપો. કસ્તુરભાઈ એ વખતે મોરારજીભાઈ મુંબઈ સ્ટેટના ચીફ મિનિસ્ટર એમને વાત કરી. મોરારજીભાઈએ કહ્યું કે તમે જાઓ અને હું કહેવડાવી દઉં છું કે હવે રાજાઓના રાજ ગયા અને તમારે આમાં ઇન્ટરફિયરન્સ તમારું નહીં ચાલે. અને એ માર્બલ એમણે કઢાવ્યો અને એટલો સરસ માર્બલ નીકળ્યો કે નજીકની ખાણમાંથી જ આખો માર્બલ થઈ અને આબુનો જીર્ણોદ્ધાર દિલવાડાનો કર્યો. આ બધા કામમાં એમની ઝીણવટ પણ ખૂબ રહેતી અને પાઈનો એક વસ્તુનો હિસાબ રાખતા. એક વખત એવું થયેલું કે ઇંગ્લેન્ડ ગયેલા અને બીકે મજમુદાર એમની સાથે હતા અને બંને જુદા જુદા રૂમમાં સૂઈ ગયેલા. રાતે 10 વાગે કસ્તુરભાઈ બીકે મજમુદારના રૂમનું બારણું નોક કર્યું એટલે મજમુદારને થયું કે એમની તબિયત બરાબર નહીં હોય કે શું. તો કે કેમ છે મને ઉઠાડ્યો? તો કે મેં તમને 2 પેન્સ બપોરે આપ્યા હતા ને એ મારા હિસાબમાં લખવાના હતા. 2 પેન્સ મને પાછા આપી દો એટલે મારો હિસાબ મળી જાય. એટલે મજમુદારે એમને 2 પેન્સ એ વખતે પાછા આપી દીધા અને પછી જ શેઠ ઊંઘી ગયા. હિસાબની બાબતમાં તો ખૂબ પર્ટિક્યુલર રહેતા. 1935માં અમદાવાદ એજ્યુકેશનની સ્થાપના થઈ. 1935માં અમદાવાદ એજ્યુકેશનની સ્થાપના થઈ ત્યારે કસ્તુરભાઈ શેઠ, અમૃતલાલ રઘુવંદાસ, બીકે મજમુદાર, દાદા સાહેબ માવલંકર અને સીસી ગાંધી આ 5 જણાએ થઈને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરેલી. અને જ્યારે જમીન લેવાનું નક્કી કર્યું ત્યારે નકશો લઈને બેઠા તો એ વખતે HL કોમર્સ સૌથી પહેલી 1936માં શરૂ કરેલી. એટલે અમૃતલાલ શેઠે કહ્યું કે શેઠ આપણે કેટલી કોલેજો કરવી છે? કે એક આર્ટ્સ કોલેજ કરવી છે, એક સાયન્સ કોલેજ કરવી છે અને એક સ્કૂલ કરવી છે. તો અમૃતલાલ શેઠે નકશામાં બતાવીને કહ્યું કે આટલી જગ્યા લઈએ. બીકે મજમુદારે કહ્યું કે ના શેઠ, ભવિષ્યમાં આપણે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો થોડી વધારે જગ્યા લઈએ. કસ્તુરભાઈનો વારો આવ્યો એટલે એમણે નકશા ઉપર મોટું સર્કલ મારીને કહ્યું કે આ નકશામાં જેટલી જગ્યા દેખાય છે એ બધી જ જગ્યા લઈ લઈએ. એટલે અમૃતલાલ શેઠે કહ્યું કે શેઠ પણ આટલી બધી જગ્યાને શું કરવાનું? તો કે હું હમણાં અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જઈ આવેલો અને મને ત્યાંના ડીને હેલિકોપ્ટરમાં મને એનું કેમ્પસ બતાવ્યું. એટલે એ દ્રષ્ટિ રાખી અને એટલા વિઝનરી થયા કે એમને લાગ્યું કે આ
કેમ્પસ જો ડેવલપ કરવું હોય તો આટલી બધી જ જગ્યાઓ, અને આજે પણ આપણે જોઈએ છીએ કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી પાસે કેટલી બધી જગ્યાઓ છે અને કેટલી બધી કોલેજો અને એ બધું થઈ શક્યું છે. MC ચાગલા અમદાવાદ આવેલા ત્યારે એમણે જ્યારે આ કેમ્પસ જોયું પહેલી વાર, તો અમૃતલાલ શેઠને કહ્યું કે આટલું મોટું કેમ્પસ છે ને મુંબઈમાં તો કોઈને ખબર નથી ને કેમ તમે આની પબ્લિસિટી નથી કરતા? એટલે અમૃતલાલ શેઠે એમ કહ્યું કે શેઠ, અમે ગુજરાતી વાણિયા કહેવાઈએ, અમારી બાંધી મુઠ્ઠી લાખની હોય, અમે કોઈ બહુ જાહેર પ્રવૃત્તિ કરીએ પણ એની બહુ પબ્લિસિટી ના કરીએ. એટલે MC ચાગલા એટલા બધા ખુશ થઈ ગયા કે મુંબઈમાં તો આવું કામ કર્યું કોઈ હોય તો આખા દેશમાં એનો ડંકો વગાડે એમ કે. 1955માં ગવર્મેન્ટને એવું લાગ્યું કે કરાંચી બંદર પાકિસ્તાનમાં ગયું પછી કચ્છમાં પણ એક આ બાજુ બંદર જોઈએ અને મુંબઈનો લોડ ઓછો થાય. ખસરુભાઈને કંડલા બંદર કમિટીના ચેરમેન બનાવ્યા અને જ્યારે કમિટીની પહેલી મિટિંગ થઈ ત્યારે એમણે પહેલો પ્રસ્તાવ એ મૂક્યો કે કમિટીના કોઈ પણ મેમ્બરે આજુબાજુના 15 કે 20 માઇલના એરિયામાં કોઈએ જમીન લેવાની જ નહીં. નહીંતર જનરલી એવું થાય કે કમિટીના સભ્યો જ જમીનો લઈ લે અને એનો નફો કરી લે. કસ્તુરભાઈએ સ્ટ્રિક્ટલી કહ્યું કે આ પ્રિન્સિપલ પર ચાલવાનું હોય તો જ આ કમિટીમાં હું રહીશ, નહીંતર નહીં રહું. આણંદી કલ્યાણજીમાં એકવાર એવું થયેલું કે હરિજનોનો પ્રવેશ મંદિરમાં આપવાનો હતો અને સરકારે એમને કહ્યું કે તમારે હરિજનોને પ્રવેશ મંદિરમાં આપવો જોઈએ. કસ્તુરભાઈએ પ્રપોઝલ આણંદી કલ્યાણજીની મિટિંગમાં મૂકી અને ટ્રસ્ટીઓને લાગ્યું કે આપણા દેરાસરોમાં હરિજનો જાય એ તો બરાબર નહીં. કસ્તુરભાઈએ તરત કહી દીધું કે એ જૈન પદ્ધતિ પ્રમાણે ચોખ્ખા થઈ અને ઉજળા કપડાં પહેરીને દેરાસરમાં આવે તો તમને જો વાંધો હોય તો તમે મારું રાજીનામું લઈ જાઓ. અને ટ્રસ્ટીઓને પણ પછી લાગ્યું કે કસ્તુરભાઈની વાત બરાબર છે અને તરત જ એમણે એક્સેપ્ટ કર્યું અને હરિજનોને પણ મંદિરમાં પ્રવેશ મળ્યો. મોરારજીભાઈએ જ્યારે આ વાત જાણી ત્યારે એટલા બધા ખુશ થઈ ગયા કે એમને ખૂબ અભિનંદન આપ્યા એના માટે. 1965ની આસપાસ ગવર્મેન્ટે મોટા ટ્રસ્ટોનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં એને માટે એક કમિટી નીમી અને અમદાવાદમાં જ્યારે એ કમિટીના ચેરમેન રામસ્વામી મુદલિયાર હતા, એ આવ્યા ત્યારે કસ્તુરભાઈને મળ્યા અને આણંદી કલ્યાણજીનો વહીવટ માટે પૂછ્યું એમને. કસ્તુરભાઈએ કહ્યું કે આણંદી કલ્યાણજીનો વહીવટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ તો કરે છે પણ ટ્રસ્ટીઓની મિટિંગ દર 15 દિવસે એક વખત મળે છે અને અડધો પોણો કલાકમાં જે કંઈ એજન્ડા હોય એના ડિસિશન લેવાય અને તરત જ એનો અમલ થઈ જાય. એ કમિટીના ચેરમેનને એટલી બધી નવાઈ લાગી કે હિન્દુસ્તાનના કેટલા બધા ટ્રસ્ટોની મિટિંગ તો વર્ષે પણ એકવાર નથી મળતી અને તમે દર 15 દિવસે એકવાર મળો એ ખૂબ એનું એટલું બધું ફિક્સ કે ઓલ્ટરનેટ સેટરડે આણંદી કલ્યાણજીની મિટિંગ હોય જ અને દરેક વખતે દરેક ટ્રસ્ટીએ સમજી લેવાનું કે આ ઓલ્ટરનેટ સેટરડે આવે એટલે આપણી મિટિંગ, એટલે મિટિંગનો સર્ક્યુલર નીકળી જાય, એનો એજન્ડા પણ તૈયાર થઈ જાય અને એમનું એટલું બધું હોમવર્ક કરેલું હોય કે એ મિટિંગ 20-25 મિનિટથી વધારે ચાલે જ નહીં. એમને એમ લાગે કે આજે એજન્ડા વધારે છે તો કહેશે કે અડધો કલાકમાં મિટિંગ પૂરી કરો, આ એજન્ડા બીજે વખતે. એ પ્રમુખ તરીકે જોડાયા ત્યારે નેમિસુરી મહારાજ સાહેબની હાજરીમાં મિટિંગ થતી હતી. કસ્તુરભાઈને લાગ્યું કે સાધુની હાજરીમાં શ્રાવકની મિટિંગ થાય એ બરાબર નહીં, એટલે પહેલાં તો એમણે મિટિંગનો ટાઈમ બદલી નાખ્યો, 5-5:30નો કરી નાખ્યો કે સાધુને 24 થાય એટલે મિટિંગમાં હાજર જ ના રહે. અને પછી એમણે કહેવડાવી દીધું કે સાહેબ તમારી જ્યારે જરૂર હશે ત્યારે અમે ચોક્કસ તમને મળવા આવીશું, એવા પ્રશ્નો હશે ત્યારે, પણ આ શ્રાવકોની મિટિંગ છે અને વહીવટની મિટિંગ છે એમાં સાધુની હાજરીની જરૂર નથી.
અને નેમિશ્રી મહારાજને પણ લાગ્યું કે આમની વાત સાચી છે. એમણે પણ બહુ બોલ્ડલી સ્વીકારી લીધી અને ત્યારથી આણંદી ગેલેન્ડીની મિટિંગ ટ્રસ્ટીઓની જ થવા માંડી. હું જ્યારે આણંદી ગેલેન્ડીમાં જોડાયો ત્યારે 1977માં હું ઓબ્ઝર્વર તરીકે લેવાયો. આણંદી ગેલેન્ડીનો નિયમ કે કોઈ પણ ટ્રસ્ટીને જગ્યા ખાલી પડે ને એની જગ્યાએ નવા ટ્રસ્ટીને લેવાના હોય તો એને 2 વર્ષ ઓબ્ઝર્વર તરીકે રાખે. બધી મિટિંગો એટેન્ડ કરવાની, ટૂરમાં પણ જવાનું બધાની સાથે, અને બીજા ટ્રસ્ટીઓની સાથે તમે કામ કેવી રીતે થાય છે એ બધું જુઓ. પછી ટ્રસ્ટીઓ તમને પાસ કરે ને પછી તમને ટ્રસ્ટી ફૂલ ફ્લેજ બનાવે. એક વખત હું એમની સાથે હતો ને અમે મક્ષી ઉજ્જૈન પાસે, એ આણંદી ગેલેન્ડીના વહીવટમાં હતું ને અમે પાછા આવતા હતા અને એ વખતે ફર્સ્ટ ક્લાસમાં બેડિંગ જોડે ઘેરથી લઈને જવાનું. એટલે રાત પડીને હું ને બે એક જ કમ્પાર્ટમેન્ટમાં હતા. એટલે બેડિંગ છોડીને સૂઈ ગયા. સવાર પડી અને હું તો બહુ યંગ, એટલે મને થયું કે એમનું બેડિંગ મારે બાંધી આપવું જોઈએ. એટલે મેં કહ્યું કે શેઠ સાહેબ આપ બાજુ પર બેસો, હું બેડિંગ બાંધી આપીશ. મને કહે ગૌરવ બિલકુલ નહીં, હું હજુ સક્ષમ છું અને મારું બેડિંગ હું જાતે જ બાંધીશ. બરાબર બેડિંગ ખેંચીને બાંધ્યું અને મને સમજાવ્યું કે બેડિંગમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી કે જેથી આપણે રાતે સૂઈ જઈએ તો આપણને જરૂરી હોય બધું જલ્દી મળી રહે. આ બધી, અને એ વખતે એમની ઉંમર 82 વર્ષની તો હતી. અને પછી ટ્રેનને થોડી વાર હતી તો નરસિંહરાવની કવિતાઓ વાંચતા હતા. કવિતાઓ વાંચી એટલે મને નવાઈ લાગી કે નરસિંહરાવની કવિતાઓ આટલી વાંચે છે. એટલે મેં કહ્યું કે મને આપશો? મને કે જો મંગલ મંદિર વાંચતું, કેટલી સરસ કવિતા લખેલી છે આ. અને મને કહ્યું કે પછી તું વાંચી રહું એટલે તને મોકલીશ અને તું આખું કવિતા સંગ્રહ વાંચી જજે. નરસિંહરાવ એમના ખૂબ પ્રિય પોએટ હતા. 1977માં જ્યારે મોરારજીભાઈની ગવર્મેન્ટ હતી ત્યારે મોરારજીભાઈએ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મિટિંગ બોલાવવાનું કહ્યું અને સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સૂચના આપી કે તમે આ ઇન્ફ્લેશન આટલું બધું વધે છે એને કઈ રીતે કંટ્રોલ કરશો એને માટે એક મિટિંગ બોલાવો. મુંબઈ ટાટા હાઉસમાં મિટિંગ થઈ. જે.આર.ડી. ટાટા, બિરલા બધા જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હતા. પણ મોરારજીભાઈ એમ કહ્યું કે આ મિટિંગની ચેરમેનશીપ તો કસ્તુરભાઈને જ આપવાની. અને કસ્તુરભાઈના કહેવાથી બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ નક્કી કર્યું કે આપણી જે કંઈ પ્રોડક્ટ છે એના ભાવ 1 વર્ષ સુધી બિલકુલ વધારો નહીં કરવાનો અને સરકારને સાથ આપવાનો. સરકારને પૂરેપૂરો સાથ આપ્યો અને મોરારજીભાઈએ એમને ખૂબ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા કે આવી મિટિંગ એમના કરતાં મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોવા છતાં પણ બધા જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એમનું માન એટલું બધું રાખતા કે એ મિટિંગ એમણે બહુ સરસ રીતે એ કરી. આ બધું જોયા પછી એમ લાગે કે એ શ્રેણિકભાઈને પણ કહેતા. શ્રેણિકભાઈ એમ કહે કે હું 1950માં હાર્વર્ડનો MBA થઈને આવ્યો અને જરા 2 વેંત અધ્ધર ચાલતો કે હું હાર્વર્ડનો MBA છું એટલે મને તો બધું સમજ પડે છે. કસ્તુરભાઈને ખબર પડી કે શ્રેણિકભાઈ જરા હવામાં છે એટલે એમને કહ્યું કે તમે મારી પાસે આ દિવસે 5 મિનિટ આવજો. એ ગયા એટલે શ્રેણિકભાઈને કહે કે તમે એમ ના માનતા કે તમે જે કંઈ છો એ બધી તમારી જ હોશિયારીથી છો. તમે સારા કુટુંબમાં જન્મ લીધો, તમારા સારા સંસ્કાર હતા, તમને સારા માતા પિતા મળ્યા, તમને આજુબાજુનો સમાજ સારો મળ્યો, તમારા મિત્રો સારા મળ્યા. આ બધાનો પણ ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે. એટલે તમારી પહેલી ફરજ તમને જે સમાજમાં તમે ઊભા છો એ સમાજને પાછું ઋણ આપવું જોઈએ. તમારામાં જે શક્તિ હોય, મેનેજિંગ શક્તિ હોય, ફાઇનાન્સની શક્તિ હોય,
પણ તમારે તમારા સમયનો 15-20% ફાળો તો સમાજને આપવો જ જોઈએ. અને જો એ સમાજને ફાળો તમે ના આપી શકો તો તમે આવી કોઈ પોસ્ટ ઉપર રહેવાને લાયક નથી. આ બધી ઇમ્પ્રેશન એમના ક્ષણિકભાઈના પણ એટલી બધી પડેલી કે ક્ષણિકભાઈની સાથે પણ મેં લગભગ 37 વર્ષ કામ કર્યું. પણ ડગલે ને પગલે ખૂબ એમ કે દરેક કોઈને પણ સાથે વાત કરતાં ખૂબ વિવેક અને વિનયથી જ વાત કરવાની, કોઈ પણ દિવસ ઊંચા અવાજે વાત નહીં કરવાની. કસ્તુરભાઈના આ વિરલ વ્યક્તિત્વને તેમજ તેમની જીવનશૈલી અને જીવન મૂલ્યોનો અભ્યાસ આજની યુવા પેઢીના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપી શકશે. આવા ચરિત્રોને આત્મસાત કરવા એ ભણતર અને ઘડતરની નિશાની છે. ભલે અત્યારે ગમે તેમ કદાચ નવી પેઢીને ખબર ના હોય કસ્તુરભાઈ શું હતા કે કેવી રીતે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે એ આનાથી ઘણા મોટા થઈ શક્યા હોય. પણ એમને લાગ્યું કે હવે મારી ઉંમર થઈ છે, પછીની પેઢી કેટલું સંભાળી શકશે કેટલું નહીં, એટલે એમણે જાતે જ સમજીને એના ઉપર બ્રેક મારી દીધેલી. અને આ બધું થયા પછી એટલા બધા ધાર્મિક કાર્યોમાં પણ એ રહેતા અને ઇન્ડસ્ટ્રીનો કારોબાર એમની પછીની પેઢીને સોંપી દીધેલો. મને આ બધી તક કુમારપાળભાઈએ જ્યારે આપી ત્યારે મને થતું હતું કે આટલું બધું મારાથી કહેવાશે કે કેમ. પણ ધીરુભાઈ ઠાકરની જે પરંપરા અને પ્રગતિ ચોપડી જ્યારે લખી એમણે, ત્યારે મને ક્ષણિકભાઈએ કહેલું કે ધીરુભાઈ 5-6 પાનાની ક્વેશ્ચનર લઈને એમની પાસે ગયેલા અને એમને પૂછ્યું બધા સવાલો, તે જવાબ આપે હા ના બરાબર છે. એટલે ધીરુભાઈ બહુ મૂંઝાયા કે આ ચોપડી મારાથી નહીં લખાય, મને તો કંઈ આ હા ના અને કે એમાં કેવી રીતે સમજ પડે. એટલે એ એમના મેનેજર મનુભાઈ શાહ અને એમના ભત્રીજા અરવિંદભાઈ પાસે ગયા. અરવિંદભાઈએ કહ્યું કે કાકાની તો આ ખાસિયત છે, પણ તમે થોડા ઊંડા જશો એટલે એ ખૂબ ખીલશે. અને પછી ધીરુભાઈએ એમના જે ઇન્ટરવ્યૂ લીધા, મને એમ લાગે છે કે દરેક ગુજરાતી આ પરંપરા અને પ્રગતિ ચોપડી તો વાંચવી જ જોઈએ. અને જો વાંચશો તો જ ગુજરાતની આ મહાજન પરંપરા શું છે એનો પૂરેપૂરો ખ્યાલ આવશે. મને આ તક આપી એ બદલ વિશ્વકોશનો ખૂબ ખૂબ આભાર. આભાર ગૌરવભાઈ. પોપટભાઈને ધર્મમાં અતૂટ શ્રદ્ધા હતી, વળી વિદ્યા વ્યાસંગી પણ હતા. જૈન તત્વજ્ઞાનના અભ્યાસુ, તેવી જ રીતે સી.કે. મહેતા સાહેબ પણ જૈન ધર્મના અભ્યાસી અને વિદ્યા વ્યાસંગી હતા. નાની વયમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર શ્રી સી.કે. મહેતાએ નાનપણથી જ ખૂબ મહેનત કરી. તેમણે સમાજને ઉપયોગી એવા ઘણા કાર્યો કર્યા. તેમના સ્મરણો વિશે ભારતીબેન પાસેથી વધુ સાંભળવું છે. ભારતીબેન જૈન ધર્મના અભ્યાસી. જૈન સાહિત્ય સમારોહ હોય કે જ્ઞાન સત્ર હોય કે પર્યુષણમાં વ્યાખ્યાન આપવાનું હોય, પૂરા અભ્યાસ સાથે આવે અને સરસ વક્તવ્ય આપે. તેમણે શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યના હસ્તે લખાયેલી રોજનિશીઓ હસ્તાક્ષરનું અક્ષયપાત્ર નામે 108 ગ્રંથ તૈયાર કર્યા છે. તેમને વક્તવ્ય આપવા વિનંતી. આજની આ માઘી પૂર્ણિમાની સરસ મજાની આ કર્ણાવતી નગરની સાંજ આપણને ખરેખર અભિભૂત કરી રહી છે. જે રીતે પોપટભાઈના જીવન વિશે આપણે સાંભળ્યું, શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વિશે સાંભળ્યું, ત્યારે એમ થયું કે આપણે જન્મીએ એ પહેલાં એક સુંદર જગત આપણને ભેટમાં મળે, એક સુંદર સમાજ આપણને ભેટમાં મળે, એની માટે આ મહાજનોએ શું શું કર્યું છે. યદ યદ આચરતી શ્રેષ્ઠ લોકઃ
તદ અનુવર્તતે. એક ભદ્રંકર દાનવીર શ્રેષ્ઠી મહાજનના બહુપરિમાણી વ્યક્તિત્વને સમયની નાનકડી સંદૂકમાં સમાવવાનું આજે મને ઇજન આપ્યું છે શ્રી કુમારપાળભાઈએ. કુમારપાળભાઈનો ફોન આવે ને, રાજકોટમાં ઓફિસમાં હોઉં અને મને આનંદનો વરસાદ થાય, અને એમાં પણ એમને જે આ વિષય આપ્યો સી.કે. મહેતા ઉપર બોલવાનું, તો એવું થયું કે જાણે ગોળના ગાડા સામા આવ્યા. હું એમની ભાણેજ છું, અને એક ભાણી તરીકે આજે મારે એક કસોટીમાંથી પસાર થવાનું છે કે એમનું આખું જીવન મારા જન્મની ક્ષણથી જે મેં જોયું છે એને તરાશવાનું છે અને આ સમયની સંદૂકમાં સમાવવાનું પણ છે. અધ્યાત્મયોગી પૂજ્ય પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના જે 9 શ્રાવક રત્નો હતા એમાંના એક રત્ન એટલે શ્રી સી.કે. મહેતા, મુજ પિતાથી પણ અધિક મામા. અત્તરનો અભિષેક થાય છે જ્યારે સ્મૃતિવંત થાય છે તેમના નાનપણની વાતો, જે મેં અમારા મમ્મી પાસેથી ઘણી સાંભળી છે. સૌરાષ્ટ્રમાં વડી અને ઠેબી નદીને કિનારે આવેલું અમરેલી તેમનું માદરે વતન. નિડરતા, સાહસિકતા, સત્યપ્રિયતા અને સ્પષ્ટ વક્તાપણું તો બાળપણથી જ જાણે તેમના જીવનના આંગણામાં રમતા હતા. એક દ્રશ્યની કલ્પના કરીએ. એક 7 વર્ષનો બાળક છે, બીજા ધોરણમાં, એને પરિણામપત્ર એનું હાથમાં આવે છે, શાળામાં ગયો છે, બધા મિત્રો સાથે બહાર રમતા હતા અને એમાં હાથમાં આવે છે, એનું નામ બોલાયું ને આવ્યું અને એમાં લખ્યું હતું લાલ સહીથી કે નપાસ. અને બધા મિત્રો તો એની ઠેકડી ઉડાડતા ઘરે પહોંચી ગયા, પણ આ ભાઈ સાહેબે શું કર્યું, ચીમન નામ એનું, અને એ પહોંચી ગયા સીધા વર્ગ શિક્ષકના ઘરે, અને ત્યાં આમ કમર ઉપર હાથ રાખીને બોલે છે, સાહેબ હું કોઈ દિવસ નપાસ ન હોઉં, આપ ફેર તપાસ કરો. સાહેબને લઈને શાળાએ આવ્યા અને ત્યાં ફેર તપાસ કરી અને ખરેખર બીજા નંબરે ઉત્તીર્ણ થયા. ત્યાં આ બાજુ એમના ઘરે શું સીન હતો, મને અમારા નાની માએ અને મમ્મી આખી વાત કરી છે કે ઘરે કોઈકને પૂછ્યું કે ભાઈ તમે બધા આવી ગયા, મારો ચીમન કેમ ના આવ્યો? તો એ કે એ તો નપાસ થયો છે અને માડી એ તો કૂવા તરફ જતો દેખાયો છે. એટલે સમર્થ બાનું તો સમર્થપણું બધું જતું રહ્યું અને એ તો દોડ્યા. મમ્મી કે હું ઘરે રાહ જોતી રહી અને નાની તો ગયા અમારા કૂવે. ત્યાં તો ભાઈ સાહેબ એકદમ નાચતા કૂદતા આવ્યા. મમ્મી કે શું થયું? તો એણે કીધું કે હું કોઈ દિવસ નાપાસ હોઉં, હું તો જો ફૂલ્લી પાસ તો છું, બીજા નંબરે પણ હું પાસ થયો છું. નાના નાના કૂવાની પાળને એ ઠેકી જતા, શાળાએ સીધા રસ્તે ચાલે જ નહીં, એટલા સાહસિક. અને ધૂળી નિશાળમાં લખોટી અને મોય દાંડિયો રમ્યા કરતો હતો એક તોફાની ચીમન. પિતાની વિદાય પછી માતા પાસે ફી ચૂકવવાના પૈસા ન હોવાથી 10 જ વર્ષની બાલી વયે પેનની નીબ અને ચોક વગેરે વેચીને ફી ભરતો હતો એક સમજુ ચીમન. 20મે વર્ષે સોનેરી સોણલું જોનાર યુવાન ઉદ્યોગપતિ તરીકે ઓળખાવા તત્પર હતો એક મુંબઈયા ચીમન. 45મે વર્ષે દેશ દેશાવર ગજવતા કેમિકલ્સની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા હતા શ્રી સી.કે. મહેતા સાહેબ. અને ગુરુ મહારાજના પરિચયમાં આવ્યા પછી સન 1965થી 2023 સુધીના 58 વર્ષના સમયખંડમાં અગણ્ય શુભ મંગલ કાર્યો કરતા હોવા છતાં અહમ કરોમી એવો ભાવ છોડીને મયા ક્રિયતે, મારા વડે કરાવાય છે, હું કરતો નથી એવી ભાવના સાથે અધ્યાત્મ રસ તરબોળ હતા એક શ્રી સી.કે. મહેતા સુશ્રાવક. તેમનામાં રહેલ કો પાવન તત્વ તેમને તરાશ્યા જ કરતું. તેથી પ્રશમ રસ નિમગ્ન બની જાત સાથે વોક ધ ટોક કરતા. અંતરયાત્રી બનીને તે દિન ક્યારે આવશે એવા બધા એના પ્રિય સ્તવનો ગાતા રહેતા.
અને ગુરુ વચનને તો કરીશ્યે વચનમ તવ અને તહતી કહીને જ વધાવતા. એકદા એમણે પ્રશ્ન પૂછેલો સાહેબજીને કે સાહેબજી, હું પેડા રોડ ઘરેથી જ્યારે ઓફિસે જતો હોઉં ત્યારે રસ્તામાં જેટલા સિગ્નલ્સ આવે એટલી બધી જગ્યાએ ભિક્ષુકોનો હાથ લંબાય જ. તો નાણું આપીને તેઓની ભીખ માંગવાની ટેવને શું આપણે પોષ્યા કરવાની? ત્યારે ગુરુ મહારાજે એમને ઉત્તર આપેલ કે સિકે, આપણી સામે કોઈનો હાથ લાંબો થાય ને ત્યારે એ હાથને ખાલી ક્યારે પાછો ન જવા દેવો. એક વિચાર એમ કરવો કે આપણને દાન દેવા મળે છે એમના નિમિત્તે, અને બીજો વિચાર એમ કરવો કે આપણો કરુણા ભાવ પોષવા માટે તેઓ હાથ લાંબો કરી રહ્યા છે. જેથી અને આપતી વખતે હાથ ઊંધો જ રાખવો, હા સિકે, જેથી આપણને યાદ ન રહે કે કોને કેટલું આપ્યું. આ વાત એમણે આજીવન યાદ રાખી. અમે લોકો ગાડીમાં બહાર જતા ત્યારે હંમેશા એમના પેલા કારના સીટના પોકેટમાં હંમેશા પૈસા પણ હોય, ખાવા પીવાની વસ્તુઓના પેકેટ્સ પણ હોય. રોજે સામાયિક કરવાની બાધા લીધેલી. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ લાંબા લાંબા કલાકોનું હોય તો શું કરવું? તો એમણે એરપોર્ટ ઉપર પણ સામાયિક કરી છે, ફ્લાઇટમાં પણ સામાયિક કરી છે, અને 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય તો રાતના 1:30-2 વાગે પણ અમે એમને સામાયિક કરતા જોયા છે. નિયમ એટલે નિયમ. અને આજે નિયમનો એ જ વારસો એમના 3 દીકરામાં પણ ઉતર્યો છે. હજારો ઘરના ચૂલા એમના કારખાનાઓ થકી પ્રગટ્યા, પણ ક્યારેય એમના મુખ ઉપર ગર્વ ન દેખાયો. એકવાર હું પૂછતી હતી, મામા સુખ ક્યાં છે? તેણે કીધું, ભારતી, સુખ લેવામાં નથી, સુખ મેળવવામાં નથી, સુખ દેવામાં જ છે. અમરેલીથી મુંબઈ આવે, પેટ્રોલ પંપ ઉપર હેન્ડલ મારીને વાહનોમાં પેટ્રોલ પૂરે, કે પછી બસમાં કંડક્ટરની નોકરીમાં 35 રૂપિયાના પગારદારથી શરૂ કરીને આગળ વધેલી એક વ્યક્તિ અઢળક સુખમાં આળવતી થાય, એ પછી આવા વિચારો તો કોઈ શ્રેષ્ઠી મહાજન જ કરી શકે. પોતાના સૌથી નાના બેન ગુજરી ગયા ત્યારે એમની દીકરી હતી માત્ર 6 મહિનાની અને દીકરો હતો 3 વર્ષનો. એ બંનેને કેટલી મોટી ઉંમર સુધી ખબર જ નહોતી કે એના સાચા મમ્મી પપ્પા મારા મામા મામી નથી. વર્ષો સુધી એમના 3 સંતાનો સાથે આ 2 સંતાનોને પોતાના ઘરમાં જ ઉછેર્યા. એમને મળીએ ને એટલે આંખોને ઉત્સવ, મનને મહોત્સવ અને દિલને તો દિવાળી. સોનાની અંબાડી ઉપર હાથીમાં સોનાની અંબાડી મૂકીએ અને એમની ઉપર એમણે કરેલા અગણ્ય કાર્યોની માત્ર સૂચિ મૂકીએ ને, માત્ર સૂચિ, તો જ રથયાત્રા નીકળી શકે. કારણ કે સૂચિ પણ 200 પાનાની લાંબી છે. એમના ટ્રસ્ટમાં હમણાં હું ગઈ હતી મુંબઈ અને મેં જોયું તો એ 4 પેજ પણ નહીં, એ 3 પેજ અને એના 200 પાના. એમના સત્કાર્યોનું તેજ તો સૈકાઓ સુધી અજવાસિત કરનાર જ છે એમને. પણ સંપત્તિના દાન સાથે એમણે અનેકોને સ્નેહદાન, જ્ઞાનદાન, સમયનું દાન આપ્યું. કેટલાયને રહેવા માટે ઘર, તો કેટલાયને પરદેશમાં શિક્ષણ, કેટલાયને આરોગ્યની સહાય, તો કેટલાયને સ્વનિર્ભર થવા માટે ધંધા રોજગારની સહાય. અંતિમ 10 વર્ષમાં જ 125 કરોડ રૂપિયાથી વધુની સખાવત કરનાર તેઓની નિરાભિમાનિતા અત્યંત પ્રશસ્ય હતી. અનેક પ્રસંગો યાદ આવે છે. એમણે જ્યારે નવપતજીની ઓળી રાજસ્થાનમાં ગુરુ મહારાજની નિશ્રામાં સંપન્ન કરી ત્યારે એમણે કહ્યું કે સાહેબજી કંઈક ઉજવણું કરવું છે. તો સાહેબજીએ કહ્યું, બોલો કયા ક્ષેત્રમાં કરવું છે? તો એમણે કહ્યું, મને જ્ઞાન નથી, મેં અધૂરું ભણવાનું છોડી દીધું છે અને મને જ્ઞાન ચડતું નથી, તો આપ કહો એમ કરીએ. તો એમણે કહ્યું કે મુંબઈ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રની દરેક પાઠશાળાના શિક્ષકનું ઉચિત બહુમાન કરો. અને એમણે એ કરેલું. અમરેલીમાં ખીમચંદ મૂળચંદ જૈન વિદ્યાર્થી ગ્રહ એમણે ઊભું કર્યું કે હું તો નથી ભણી શક્યો, પણ મારા વતનનું કોઈ બાળક
એમાં ભણ્યા વગરનું ન રહે અને દીપક હાઈસ્કૂલની સ્થાપના કરી, જેના આચાર્ય કાચા સાહેબ અમરેલીથી ખાસ આવીને અહીં બિરાજમાન થયા છે. અમરેલીમાં ઠેબી નદીને કિનારે રોટરી ક્લબે એક ડેમ બાંધ્યો છે. એ જગ્યાએ એ લોકો ત્યાં કહેવા ગયા કે અમને કંઈક આમાં યોગદાન આપો. મામા, તો અમરેલીની વાત આવે એટલે આપને ખબર છે, એટલે એમણે કહ્યું તમે સારામાં સારો એક તો પેલા બગીચો બનાવો કે જેથી ડેમ પર ફરવા આવનાર પરિવારના બાળકોને ક્રીડાંગણો બનાવો અને ત્યાં સરસ જગ્યા બનાવો. એ બની ગઈ. એ પછી તેઓ પૂછવા ગયા કે આપના અનુદાનથી આ તો થયું છે, તો શું નામ આપીએ? તો એમણે નામ અપાવ્યું શ્રી છોટુભાઈ વિઠલાણી બાળ ક્રીડાંગણ. સૌએ એને કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે જ્યારે હું 11 વર્ષનો હતો અને સ્કૂલની ફી ભરવાના મારી મા પાસે પૈસા નહોતા પિતાની વિદાય પછી, અને વર્ગ શિક્ષકે કહ્યું તું ગેટ આઉટ, તું જ્યાં સુધી ફી ન લાવે ત્યાં સુધી આ શાળામાં નહીં ભણી શકે, ત્યારે એમના આચાર્યએ એ 2 રૂપિયાની ફી ભરેલી. એટલે એમની કૃતજ્ઞતા, એમની જે એમનું હતું એ યાદ કરવા માટે એમણે એમના નામે કર્યું. અને ત્યાંની ગૌશાળામાં પણ નામ અપાવ્યું શ્રી શામળજી પુરુષોત્તમ સંઘવી ગૌ સદન. એમનું કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે પિતાના દેહાંત પછી ખૂણો પાડતી અને આ 4 બાળકોને કેમ મોટા કરીશ, એમ વિમાસથી મારી માતાને મારા પિતાના મિત્ર શામળદાસજી બાપાએ થોડા દિવસ ચાલે ને એટલું અનાજ મોકલાવેલું. એટલે ગૌ સદનની જ્યારે વાત આવી ત્યારે એમનું નામ આપેલું. કોઈના ઉપકાર સામે કૃતજ્ઞતા દર્શાવવાની ગુણ સૌરભથી તેઓનું જીવન મહેકતું જ રહેતું. ક્ષત્રિય કુંડ, રાજગૃહી, પાલિતાણા, સુરત, અમદાવાદ, ધોરાજી કે શાલીભદ્ર તીર્થે પ્રભુ કે ગુરુની મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે ગુરુભૂમિ પાટણનું તો આખું સ્મૃતિ મંદિર હોય, શ્રમણોના વિહાર, ચાતુર્માસ, નૂતન ઉપાશ્રયો કે પછી પાલિતાણા મહાતીર્થે 6 ગાંવ પાલના લાભની વાત હોય, અમરેલીના 200 વર્ષ પ્રાચીન જિનાલયના સમુદ્ધારણનું કાર્ય હોય કે કુંડલાની પાંજરાપોળ હોય, કલકત્તા, જામનગરના આરાધનાધામની ભોજનશાળામાં 1 કરોડ જેવી મોટી ધનરાશિની વાત હોય કે વડનગરની કરુણા સેતુ સંસ્થા હોય, શેગાંવનો સંઘ હોય, પોતાનું સાસરું શેગાંવનું, બગસરા કેળવણી મંડળ હોય કે પછી મુંબઈના ઘોઘારી સમાજના સાર્વત્રિક ઉત્થાનની વાત હોય, જામનગરમાં સાધર્મિકો રહેવા માટેના આખા ટાવર્સ હોય કે પછી શિષ્ટ સામયિકોમાં આપેલું યોગદાન હોય, ક્યાં એ લાભ લેવાનું ચૂક્યા નથી. અરે મુંબઈની 90 જેટલી આયંબિલ શાળાઓ પણ એમના દાનથી વંચિત રહી નથી. સંસ્થામાં કરોડોના અનુદાન આપ્યા પછી ક્યારેય પાછું વાળીને જોવું નહીં, હિસાબ અંગે પૂછવું તો નહીં, વિચારવું પણ નહીં, એ સિદ્ધાંતને વળગી રહેનાર મુજ મામાનો મુદ્રાલેખ હતો કે ઇન ધ મોમેન્ટ ઓફ ડિવોશન ધેર ઇઝ નો ડુઅર. ગજબ વાત હતી. અને દાન કરતી વખતે અમારા મામી છે ને કાંતાબેન, એમને કાંતુ કહેતા, મામીએ પણ 68 લાખ નૌકાર ગણેલા. અને એમને દાન કરતી વખતે મામીને કહેતા કે કાંતુ, તું એવું ખાલી ઇમેજિન કર કે પ્રભુ મહાવીરે વર્ષીદાન આપેલા સિક્કા આજે ફરતા ફરતા આપણા ઘરે આવ્યા છે, તો તું એ પૈસાનું શું રેસ્ટોરન્ટમાં વાપરીશ? તું એ પૈસાથી શું વર્લ્ડ ટૂર કરીશ? એ પૈસાનું આપણે ઉચિત દાન ન કરીએ ને વાવીએ નહીં ત્યાં સુધી એનું યોગ્ય આપણે બહુમાન નથી કર્યું, તો આપણે એના મુનિમજી છીએ. અને એમ વિચારીને દાન કરીએ ને મુક્તિનો એ જ શોર્ટકટ છે. પૈસા હોવા એ ગૌણ છે, પણ મૂલ્યોની જાળવણી ન કરીએ તો જૈન શાસનને લજવવાનું કામ થાય. મૂલ્યોને નેવે મૂકીને એમણે ક્યારેય વ્યાપાર સુદ્ધા કર્યો નથી. અને જે પણ ચેરિટી કરી છે એ બધી જ ઓફિશિયલ. એ ક્યારેય પણ કોઈ એને બ્લેક મની એટલે શું એ ખબર જ નહોતી. અને અનીતિથી તો એમનું 12 ગાંવનું છેટું હતું. છેલ્લે 7000 લોકો એમની ફેક્ટરીમાં કામ કરતા હતા. પણ મને યાદ છે કે વડોદરાની દીપક નાઇટ્રાઇટ લિમિટેડ જ્યારે પહેલી વાર એમને સ્થાપી 1972માં, ત્યારે 700 લોકોના નામ એને યાદ હતા.
એ કહેતા કે દરેકને પોતાનું નામ પ્રિય છે, અને હું એ ભાઈ પાસે જઈને એમ કહું કે ભાઈ આમ કરો, એની બદલે હું એમ કહું કિશનભાઈ આમ કરો, તો એ તરત કરી આપશે. કાંતા મામી પણ રોટલે ને ઓટલે તો મોટા જ, પણ મન તો એનાથી મોટું. અમારા પરિવારમાં ઓલમોસ્ટ દરેક સગાઈ, લગ્ન, માંદગી, મરણ વગેરે દરેક સારા માઠા પ્રસંગો 20 રૂમના એમના વિશાળ ઘરમાં જ થયા છે. જાણે સિરસ્તો જ થઈ ગયેલો. ક્યારેય કોઈ પ્રસંગ માટે વાડી અમે ગોતી નથી. તેઓ કહેતા કે પુણ્યના કાર્ય તો ઔષધિ છે. ભવનો રોગ છે ને ત્યાં સુધી ઔષધિ તો લેવી જ પડે, અને ઔષધનું કાંઈ અભિમાન હોય, એનું તો સેવન હોય. જસલોક હોસ્પિટલની સામે જ ઘર, એટલે શ્રમણીજી ભગવંતની વયાવચનો પણ પૂરેપૂરો લાભ મળે. અને ગુરુવર્ય પન્યાસજી મહારાજને અર્પેલા વચન અનુસાર 35 વર્ષ પહેલાં એમણે જે વચન આપ્યું હતું કે દુનિયાભરમાં તું ભલે બહોળો ઉદ્યોગ વિસ્તારજે, પણ ચીમનભાઈ સિક્કે તમારી 75 વર્ષની ઉંમર જેવી આવે કે તમે તરત જ રિટાયર્ડ થઈ જજો. અને એક ઝાટકે એમણે ગુડી પડવાના દિવસે 75 વર્ષ જેવા પૂરા થયા કે તરત જ આત્મકલ્યાણ માર્ગના જ પથિક બની ગયા. મામીએ પણ થોડા વર્ષો પહેલાં વિદાય લીધી. ત્યારે મામા કહે કે સાહેબજી કહેતા હતા કે મોક્ષ આડે આવતા 13 કાઠિયામાં એક મોહ પણ છે. મને મોહ એ કાંતું ન હતો, એણે પોતે વહેલી વિદાય લઈને મને એમાંથી હવે બહાર કાઢી લીધો છે. ઈલા ભાભીએ એક બહુ સરસ પ્રસંગ કહ્યો. એમના મોટા દીકરાના વાઈફ અમારા ઈલા ભાભીએ કે ડેડી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ખૂબ દિલ્હી અને બધે ખૂબ દુનિયાભરમાં ફરતા એના બિઝનેસ માટે. તો જ્યારે ફ્લાઇટમાંથી ઘરે આવે ને તો એ વખતમાં તો કેવું હતું કે આ મુઠ્ઠો ભરીને પેલી પીપર, રાવલગાંવ પીપર આપતા, બધા ઘરે લઈ જતા. ડેડી એક જ પીપર ઘરે લાવે અને પછી 6 ગ્રાન્ડ ચિલ્ડ્રનને બોલાવે અને પછી એના ભાગ પડાવે. પેલા માણસને એમ કહેશે કે શ્યામજીભાઈ આપો તો એક સૂડી લઈ આવો, અને પછી ભાગ કરે. હવે એના એક સરખા ટુકડા તો ક્યારેય ન થાય. એટલે ક્યારેક મોટા મૌલિકને એમ કહે કે બેટા આપણે મોટા છીએ તો સૌથી મોટો કકડો સૌથી નાની રાજવીને આપવાનો. બીજી વાર આવે એટલે રાજવીને કહેશે બેટા આપણે નાના છીએ, સૌથી મોટો ટુકડો કોને આપવાનો? મોટા ભાઈને, મૌલિકભાઈને. એવી રીતે એમણે જે સંસ્કાર પાડ્યા એ વર્ષો પછી 3 ભાઈઓ વચ્ચે જ્યારે હવે કંપનીના ભાગ પડવાની વાત આવી ત્યારે એક પ્રોબ્લેમ થયો. કોઈને મોટો ટુકડો જોતો નહોતો કે કેવી રીતે એણે સંસ્કાર આપ્યા હશે કે દરેકને સારું મોટું બીજા ભાઈને આપવું હતું. અને સમન્વયનો એ જ માર્ગ એમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને આજે દાદાજી ધ રોલ મોડેલ પાસેથી મળી ગયો છે. એમના મોટા દીકરા દીપકભાઈ કે એકવાર મેં હમણાં પૂછ્યું કે મળતા માનનું પણ ડેડી તમે દાન કરી દો છો. કે હું જન્મ્યો ને તમે દીપક ટ્રેડિંગ કંપની શરૂ કરી, પછી દીપક નાઇટ્રાઇટ, દીપક ફર્ટિલાઇઝર્સ, દીપક ફિનોલક્સ વગેરે તમે બ્રાન્ડ નેમ જાળવવા ભલે દીપક નામ રાખ્યું, પણ દીપક ફાઉન્ડેશનની જ્યારે તમે સ્થાપના કરી ત્યારે તો વોટ વોઝ ધ કમ્પલ્ઝન? ત્યારે તો તમે એટલીસ્ટ C.K. મહેતા ફાઉન્ડેશન રાખી જ શક્યા હોત ને. ત્યારે ડેડીએ એવો જવાબ આપ્યો કે મુક્તિ છે ને અનાસક્તિમાં જ રહેલી છે, અને માનવી પોતાને છેલ્લો ન મૂકે ને ત્યાં સુધી મુક્તિ નથી મળવાની. અને ગુપ્તદાન થકી જ હું ઓઝલમાં રહું છું અને છેલ્લો હું મને રાખી શકું છું. જો હું મારું નામ કદાચ ક્યાંક પણ વાંચું તો ગુરુ મહારાજે કીધું છે કે તમારા નામે ક્યાંય દાન નહીં આપતા, કારણ કે તમને ક્યારેક પણ કદાચ ગર્વ કે અભિમાન થઈ શકે. દીપક ફાઉન્ડેશનના નેજા હેઠળ આજથી 36 વર્ષ પૂર્વે મુંબઈ, વડોદરા, પૂના, ક્વાંટ આસપાસના વિસ્તારમાં અનેક લોકોપયોગી કાર્યો કરવા એમણે હામ ભેળી. આરોગ્ય, શિક્ષણ, પરિવાર કલ્યાણ, કામદાર યોજના, મહિલા પ્રશિક્ષણ, જળ સંગ્રહ અભિયાન, પાક ઉપજ અભિયાન, મહિલા કિસાન સશક્તિકરણ, પર્યાવરણ, શિક્ષકોને ટ્રેનિંગ, આદિવાસી મહિલાઓના ગર્ભકાળ વખતે પોષણયુક્ત આહાર, નવજાત શિશુની ડાક્ટરી સહાય,
મેડિકલ કેમ્પ્સ, કમ્પ્યુટર ક્લાસીસ, સીવણ ક્લાસ, નસવાડીમાં કિસાન મોલ, મહિલા ડેરી કોઓપરેટિવ સોસાયટી, પશુપાલન તાલીમ, મુંબઈની મીરા રોડ મધ્ય દીપજ્યોતિ હાઈસ્કૂલ શરૂ કરીને તેની સ્થાપના અને વિકાસ, આંગણવાડીઓ, બાલવાડીઓ, એના સુચારુ સંચાલન અર્થે સરકાર સાથે ભાગીદારી પણ કરી, મહિલા ગ્રામ વિદ્યાપીઠ, ખિલખિલાટ એમ્બ્યુલન્સ સર્વિસ, બ્લડ ડોનેશન કેમ્પ, આંખના કેમ્પ, મોબાઈલ હેલ્થ ક્લિનિક આદિ કેટલીય જગ્યાએ ઉપલબ્ધ કરાવ્યા. આટલા બધા કામ? હા. એક જ જન્મમાં? હા, માત્ર 40 વર્ષમાં. અને એટલે જ ધ વર્લ્ડ બેન્કે વિશ્વ સમસ્તમાંથી માત્ર 20 જ કન્સલ્ટન્ટ વર્લ્ડ ઓવર જે એમણે ચૂઝ કર્યા, એમાં દીપક ફાઉન્ડેશનને લોકોના આરોગ્ય અને પોષણ માટે કન્સલ્ટન્ટ તરીકે આજે પણ નિમેલ છે. એક વાત અમને બહુ રડિયાત લાગે છે. અમે તેઓના દિલના અમીરાતની જ્યારે પ્રશંસા કરતા, અનુમોદના કરતા, ત્યારે તેઓ કહેતા, એક એનો તકિયા કલામ હતો, આ તો બધી માયા છે. કુમાર પડભાએ ઘણીવાર સાંભળ્યું હશે. માટી સાથે સોનું ખરીદવાનો વેપાર છે. કોઈ દાન લેવા આવે ને ત્યારે એને લાઘવતા ન લાગે એમ આપવું. વાતચીત એ રીતે કરવી કે એમનું નિમાણાપણું અદૃશ્ય થઈ જાય અને દીકરો પિતા પાસે માંગતો હોય એવો હક્ક પ્રસ્થાપિત થઈ જાય. તેઓ અમને આગળ સમજાવતા કે કોઈ માણસ ક્યારેય ખરાબ હોતો જ નથી, એમનો સમય ખરાબ હોય છે. લોન લેવા પણ ઘણા આવે. એને જેવા આવે ને એટલે એમ કે બે હાથ જોડીને કે બોલો બોલો મારા જેવું શું કામકાજ. આટલી બધી નિરાભિમાનીતા. અને પછી એ લોકો જ્યારે એમ કે આ કારણસર અમને આટલું આમ જોઈએ છે, ત્યારે કહેતા કે અત્યારે કર્મના ઉદયથી ઉછીના નાણાં તમારે લેવા પડે છે, પણ આ કર્મોની નિર્જરા જલ્દી થઈ જાય ને એટલે માટે તમે આખો પરિવાર રોજ 108 નવકાર ગણજો, જેથી નિકાચિત કર્મો પણ તમારા જલ્દી ખપી જશે. એમને ખ્યાલ પણ હોય કે લોન આપે એમાંથી અમુક તો પાછી નહીં જ આવે અને 5-10% લોકો તો ખોટી રીતે પણ વાપરશે. પરંતુ ગુરુ મહારાજે કીધેલું કે તારે દ્રષ્ટિ પેલા 90% ઉપર જ રાખવાની, અને એમણે એ જ વસ્તુ કરી. પારસમણી એ નામે ગુરુ મહારાજનું જીવન ચરિત્ર જ્યારે આલેખાયું ત્યારે પ્રિન્ટિંગમાં જવા પૂર્વે એમણે મને ખાસ રાજકોટ ફોન કરીને કહેલું કે ભારતી, આ પ્રકાશન માટે, એના કાગળ માટે, એના પ્રિન્ટિંગ માટે દુનિયાભરમાં ગમે ત્યાં જવું પડે, જરા પણ કચાશ રાખશો નહીં. અને અમોએ જ્યારે જર્મનીથી કાગળ ઇમ્પોર્ટ કર્યા અને હૈદરાબાદની પ્રગતિ પ્રેસમાં એનું મુદ્રણ કરાવ્યું, એ જોઈ એમની આંખમાંથી હર્ષાશ્રુ સરી ગયેલા. અમોને થયું પોતાના ગુરુનું જીવનચરિત્ર બહાર પાડવા માટે કોઈને આટલો બધો અહોભાવ હોઈ શકે, પરંતુ એનાથી પણ મોટું કાર્ય પ્રકૃતિએ એમની પાસે કરાવવાનું બાકી હતું. બહુજન હિતાય બહુજન સુખાય જીવતા મામા કહેતા, મને ઉત્તમ ગુરુ મહારાજ મળ્યા. એ જો ન મળ્યા હોત અને મારી પાસે આ ધન આવ્યું હોત કોઈ પૂર્વના દેવગુરુની કૃપાથી અને પુણ્યથી, તો હું અત્યારે કઈ સ્થિતિમાં હોત. એ જ ગુરુ દ્વારા હસ્તલિખિત 224 રોજનીશીઓમાંથી પોતાના એમના મૂળ હસ્તાક્ષરમાં જ પુસ્તકો, ગ્રંથો પ્રકાશિત થવાની વાત આવી ત્યારે એમણે કહી દીધું કે હસ્તાક્ષરનું અક્ષયપાત્ર ગ્રંથ શ્રેણી સમસ્ત પ્રકલ્પના અર્થસારથી બનવાનો લાભ આપણે જ લેશું. અને 8 વર્ષના સમયખંડમાં અને કરોડોના ખર્ચે પ્રકાશિત થયેલ 108 ગ્રંથોના લાભ માટે શ્રી ભદ્રંકર જ્ઞાનદીપક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની એમણે ખાસ સ્થાપના કરી. અને એમાં એણે મને ટ્રસ્ટી કરી કે તું કામ કરે છે ને, તું ટ્રસ્ટી થા. અને એ પછી કોઈ દિવસ પાછું વાળીને જોયું નથી, પૂછ્યું નથી કે શું કામ ચાલે છે કે શું હિસાબ છે. જ્યારે એક ગ્રંથ તૈયાર થઈને અમે એમની પાસે જતા ત્યારે એટલા એમ થાય કે માથા પર મૂકીને નાચતા અને એમ કહેતા કે મારા ગુરુ મહારાજ 70, 80, 90 વર્ષ પહેલાં લખેલી એમની ડાયરીઓ આજે આવી રીતે શ્રી સંઘને હું અર્પણ કરાવી શકું છું, તો મારા ગુરુનું મારા ઉપરનું 1% ઋણ પણ હું ચૂકવી શકું આ રીતે તો સારું. આવા કૃતજ્ઞ મહાન આત્માના કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગની તો શું વાત કરવી. 91 વર્ષની વયે જીવતરની સાંજને અઢેલીને બેઠેલા
પણ ખુમારી હતી અકબંધ. તેઓની ક્ષમતાભરી આત્મજ્યોતિનું અપાર્થિવ તેજ અંતિમ 3 દિવસથી તેમના મુખ ઉપર જગારા મારતું હતું. જ્ઞાન ગર્ભિત ગુરુ શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યના એક આદર્શ શ્રાવક રત્નને શોભે એવી સમાધિ અનવરત નવકાર મહામંત્ર સંભળાવનાર તેમના પરિવારજનોને સ્પર્શતી હતી. અને ત્યાં જ જલમાં તરતો મૂકેલો ઘડો જેમ ફૂટી જાય અને સરોવરમાં એ ઘડાનું પાણી જેટલી સહજ રીતે ભળી જાય એટલી જ સહજતાથી એમનો દૈવી અંશ એક તેજ લીસોટા રૂપે દિનાંક 3 જુલાઈ 2023ના દિને મોટા દિવ્યપુંજમાં ભળી ગયો. ગરવા ગુરુના આ ગુણશીલ શ્રાવકે મહાપ્રયાણનું મુહૂર્ત પણ કેવું પસંદ કર્યું, ગુરુ પૂર્ણિમા. પરિવારમાં રહેલ સૂર્યનું તેજ, ચંદ્રનું અમી, સાગરનું ગાંભીર્ય, ધરાની ધીરજ અને આકાશની વિશાળતા સૌ એક સાથે વિરમી ગયા એ વહેલી સવારે. કિંતુ મહાજનો યે નગતાહા સપંથાહા. આ અનન્ય શ્રેષ્ઠી શ્રાવકે પાડેલ ચીલા ઉપર આપણે સૌ પણ ચાલી શકીએ એવી પ્રભુને આંતર અરજ સહ મારી અનુભૂતિઓના ગમતા વિશ્વમાં મને પુનઃ સફર કરાવવા બદલ વિશ્વકોશનો શ્રી કુમારપાળભાઈનો ખૂબ ખૂબ આભાર. શ્રી પોપટભાઈ પરિવારનો ખૂબ આભાર. એમના આત્મચૈતન્યને વંદન કરીને વિરમું છું. પ્રણામ, નમસ્કાર. આભાર ભારતીબેન. સાહિત્ય, શિક્ષણ અને સમાજ સાથે નિસ્બત ધરાવતા કુમારપાળભાઈનું એક આગવું વ્યક્તિત્વ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં રોજ એક નવા વિચાર સાથે તેમનો પ્રવેશ થાય. પછી વિચારને અમલમાં મૂકવાની તરત જ તૈયારી શરૂ થાય. રજા, થાક લાગવો જેવા શબ્દો એમના શબ્દકોશમાં નથી. આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની તમામ પ્રવૃત્તિ તેમની રાહબરી હેઠળ ચાલી રહી છે. જૈન વિશ્વકોશના 5 ભાગ પ્રગટ થઈ ગયા છે. તેના 3 ભાગ અત્યારે પ્રેસમાં છે અને 2 ભાગનું કામ ચાલી રહ્યું છે. એ જૈન વિશ્વકોશનો એકે એક શબ્દ એમની નજર હેઠળ પસાર થયો છે. અનેક માન સન્માન તેઓને પ્રાપ્ત થયા છે, પણ સદાય ચહેરા ઉપર સ્મિત જોવા મળે. તેમને વક્તવ્ય આપવા વિનંતી. પ્રિય અહેમદભાઈ અને એમનો સમગ્ર પરિવાર, ગૌરવભાઈ, ભારતીબેન, નલિની અને સ્વજનો, આ આખા ઉપક્રમની પાછળ વર્તમાનની વેદના રહેલી છે. અને વર્તમાનની એ વેદનાને ઠારવા માટે કદાચ હું કહું કે હું ભૂતકાળમાં ગયો છું. આજે જ્યારે મૂલ્યોનો રાસ થઈ રહ્યો છે, જ્યારે લોકો કોઈને કોઈ રીતે આર્થિક ઉપાર્જન કરવા માટે જુદા જુદા રસ્તાઓ અજમાવતા હોય છે અને કદાચ અખબારના અડધા પાનાઓ આવા કૌભાંડથી ભરેલા હોય છે, એવા સમયમાં મને એમ થયું કે આપણે ફરી પાછા એ ભૂતકાળની વાત થોડી કરીએ. અને સૌથી વધુ તો ભૂતકાળમાં જે મૂલ્યોની ઉપાસના થઈ હતી એ મૂલ્યો આજે સમાજમાં પુનઃસ્થાપિત કરવા છે. અને એ આશયથી આ શ્રી પોપટલાલ હેમચંદ વ્યાખ્યાનમાળામાં અમે વિચાર કર્યો કે આ 2 વ્યક્તિઓ વિશે આપણે સાથે મળીને વાત કરીએ અને પછી આના મણકામાં બીજી વ્યક્તિઓ પણ આવશે. આ બધું શા માટે? એ માટે કે જે પ્રજામાંથી પ્રમાણિકતા ઘસાઈ જાય છે, અનુકંપા ઘસાઈ જાય છે, કરુણા વિદાય પામે છે, એ પ્રજા ધીરે ધીરે નિસત્વ થતી જાય છે. પૈસાના બોજના નીચે મૂલ્યોનો જે રાસ થઈ રહ્યો છે અને ત્યારે આ સમાજને આપણે કોઈક એવી દીવાદાંડીઓ બતાવીએ કે આ લોકો આવું ભવ્ય જીવન એ આ રીતે જીવી ગયા. એ રતન તાતા હોય, નારાયણ મૂર્તિ હોય, કસ્તુરભાઈ લાલભાઈ હોય કે અન્ય સૌ કોઈ હોય. એ આશયથી આનો એક શરૂઆત કરી. અને મને આનંદ એ છે કે આજે જે બંને વક્તાઓ છે એ બંને વક્તાઓ આ બધા બંને વ્યક્તિઓની ખૂબ નજીક રહેલા છે. ગૌરવભાઈ એ માત્ર
એક સમાજનું ગૌરવ તો છે જ, પણ અમારે માટે વિશ્વકોશનું એક ગૌરવ શિખર છે. અમને જ્યારે કોઈ સલાહ લેવી હોય, જ્યારે કોઈ મુશ્કેલી હોય કે જ્યારે કોઈ કંઈક વિચાર આવે મનમાં, જેમ બેને કહ્યું ને, રોજ નવા નવા વિચાર આવે છે અને ખરેખર આવે છે. તો એ વિચાર આવે એટલે સીધો ગૌરવભાઈને મારે પહેલાં કહેવાનું અને પછી એનું કઈ રીતે આયોજન કરવું એ મને સમજાવે. ભારતીબેન એ કદાચ આપણા સમાજમાં એક એવી વ્યક્તિ છે કે જેણે એક બહુ જ અદ્ભુત હસ્તાક્ષરનું અક્ષયપાત્ર તમે જુઓ એટલે એમ થાય કે આ સમાજને કેટલી મોટી ભેટ એક મહાન ગુરુ, એમની ડાયરી, એમાં લખાયેલા પ્રત્યેક શબ્દ એ કેટલા પવિત્ર ને કેટલા ઉત્તમ હોય ને કેટલા અધ્યાત્મના ઊંડાણમાંથી આવ્યા હોય એ એમની પાસેથી મળે છે. અમે જ્યારે કંઈ પણ વક્તવ્ય રાખીએ ત્યારે ખરેખર તો દીપકભાઈને હેરાન કરીએ છીએ. પહેલાં દીપકભાઈને કહીએ છીએ કે દીપકભાઈ હવે તમે અમદાવાદ આવો અને સાથે ભારતીબેનને લેતા આવો. દીપકભાઈ પણ અહીંયા બિરાજમાન છે કે અમને આ લાભ મળે. આ બંનેનો ખૂબ આભાર. એની સાથે મારે કસ્તુરભાઈ વિશે વાત કરું તો બહુ એમના પાછળના સમયમાં મારે મળવાનું બનેલું. મારા કાકા, જેમનું નામ હતું રતિલાલ દીપચંદ દેસાઈ, એ કસ્તુરભાઈના એક કામ ખાસ વ્યક્તિ તરીકે, ધાર્મિક કામ હોય, ઇન્ડોલોજીનું કામ હોય તો એ રતિલાલ દેસાઈને બોલાવે. જય ભીખુ સાથે એમનો અલગ ઝલપ સંબંધ. અને મને યાદ છે કે એકવાર એવું થયું કે જય ભીખુને કસ્તુરભાઈએ શત્રુંજયનું પુસ્તક લખવાનું કહ્યું. હવે આ તો મસ્તીવાળા સર્જક અને એમની મસ્તીને તો કોણ બાંધી શકે. એમાં બન્યું એવું કે એમને બ્લેક કેટરેક્ટ થયો, કાળો મોતિયો આવ્યો. અને એ જમાનામાં કાળા મોતિયાના ઓપરેશન માટે અહીંયા કોઈ સગવડ નહોતી, થોડી હોય તો પણ કોઈ તૈયાર નહોતા. કારણ કે આવી જાણીતી વ્યક્તિની આંખનું ઓપરેશન કરી અને કંઈક થાય તો શું થાય પોતાનું. એટલે એમણે એ વિચાર કર્યો કે આમને ક્યાંક જવું જોઈએ. એટલે અમે બધા સીતાપુર ગયા અને સીતાપુરમાં એમની બંને આંખના કાળા મોતિયાનું ઓપરેશન થયું. બન્યું એવું કે એકવાર કસ્તુરભાઈ મળી ગયા અને મળી ગયા એટલે આ લેખકને પૂછ્યું કે બાલાભાઈ, આ સમાજનું કામ કેમ તમે કરતા નથી? બાલાભાઈ એમનું નામ હતું મૂળ જય ભીખુનું. જય ભીખુ પણ પાછા રૂઆબવાળા હો. કે સાહેબ, આ જે સમાજની તમે વાત કરો છો ને, એ સમાજે મારી બંને આંખોનું આટલા વખત સુધી હું ઘેર રહ્યો પણ કોઈ મારી દરકાર નથી કરી. કસ્તુરભાઈ કે ક્યારે તમારે ઘેર આવવું એ મને કહો. અને મને યાદ છે કે બીજે દિવસે બધી આમ હડબડાટી થઈ ગઈ ઘરમાં, બધું જરા વ્યવસ્થિત કરવું પડે. અને કસ્તુરભાઈ આવ્યા, પોણો કલાક બેઠા, એમને પાલિતાણા વિશે જય ભીખુએ બધી વાતો કરી અને એક મૈત્રી સંબંધ એમની વચ્ચે હતો. આવી વ્યક્તિનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે આપણને એમ થાય કે એમની કેટલી ગરિમા હતી. જે સી.કે. મહેતા સાહેબ વિશે વાત કરી, કસ્તુરભાઈમાં પણ એવું જ હતું કે 1932ના આરંભમાં નરોત્તમભાઈ કસ્તુરભાઈ પાસે આવ્યા અને એમણે એમ કહ્યું કે હવે આપણે આ બધું વહીવટ જે છે એને વહેંચી લઈએ ભાઈઓમાં. ત્યારે કસ્તુરભાઈની જે ખૂબી છે એ છે કે લાખો રૂપિયાની જે વહેંચણી હતી જે કરવાની, એ કશાય વિષપેલા વગર, કોઈ પણ પ્રકારના કલહ વગર એમણે કહ્યું કે નરુભાઈ સૌથી નાના છે માટે 3માંથી પહેલી પસંદગી એમને આપીએ. અને એ રીતે એ આખી મિલકતની એ વહેંચણી થઈ. શ્રેણિકભાઈ અને સિદ્ધાર્થભાઈને જ્યારે અમેરિકા મોકલવાની વાત થઈ, યુદ્ધ ચાલતું હતું, અને એ વખતે એમણે ઘનશ્યામદાસ બિરલાને વાત કરી કે આ બંને પુત્રોને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલી રહ્યા છો. ત્યારે બિરલાજી જરા હસ્યા અને કહ્યું, આપણે ઉદ્યોગપતિઓને, આ માન્યતા એ સમયમાં ઘણી હતી, આપણે ઉદ્યોગપતિઓને છોકરાને પરદેશમાં ભણાવવાની શી જરૂર, આપણી ગાદી પર જ એ બેસવાના રહે. અને કસ્તુરભાઈએ ત્યારે જવાબ આપ્યો કે યોગ્ય તાલીમ અને શિક્ષણ વગર ધંધા પર ધ્યાન શી રીતે આપશે? જમાનો એવો આવશે કે દરેક પોતાની લાયકાત અને શક્તિના આધારે જ એને જીવવું પડશે. આ એમનું એક ભવિષ્ય દર્શન હતું. એમના પત્ની શારદાબેન, એમનું અવસાન થયું અને એમનો આઘાત કેવો હશે એની એક વાત કરીએ કે 35 વર્ષનું સહવાસને જે ભર્યું હતું એ વ્યક્તિ જતાં એમના જીવનમાં, જેમ ગૌરવભાઈએ કહ્યું, એક વેરાન થઈ ગયું. સંયમી અને દ્રઢ મનોબળવાળા કસ્તુરભાઈ પત્નીના વિયોગની કલ્પના માત્રથી જ ધ્રુજી ઉઠ્યા.
પ્રવૃત્તિમય જીવનમાં પરોક્ષ રહીને રસ પૂરનાર પત્નીના મૃત્યુનો ઘા એ રૂઝાયો નહીં. સાયનેમાઇડ કંપનીના પ્રતિનિધિઓ ન્યૂયોર્કથી આવેલા. તેમણે હોટલમાં ભોજન સમારંભ ગોઠવેલો. શારદાબેનના અવસાનને 1-2 માસ થયેલા. કસ્તુરબાઈ આવા સમારંભો હાજરી આપતા નહીં, પરંતુ પરદેશી મહેમાનો પ્રત્યે અવિવેક ન થાય તે માટે એમાં હાજરી આપવા ગયેલા. તે વખતે હૃદયમાં પત્નીના સ્મરણથી એવો ડૂબો ભરાઈ આવ્યો અને એટલું બધું આમ શિસ્તબદ્ધ વ્યક્તિત્વ હતું ને એવું ગંભીર વ્યક્તિત્વ હતું. તમે વિચાર કરો કે પત્નીના સ્મરણથી એવો ડૂબો ભરાઈ આવ્યો કે બધાની વચ્ચે ખુલ્લું રડી પડાયું હતું. એ દુઃખના દિવસોમાં ધર્મના ગ્રંથો સાથે જે કહ્યું એમને સ્મરણ સંહિતા કરુણ પ્રશસ્તિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ લખેલી એ વાંચતા અને એમાંથી આશ્વાસન મળતું. છેલ્લા એના અવસાન પછીના 30 વર્ષ કસ્તુરબાઈ દિવાળી અમદાવાદમાં ક્યારેય રહી શકતા નહોતા, ક્યાંક બહાર જતા અને 15 દિવસ તીર્થસ્થાન કે એકાંતમાં ગાળતા હતા. આ કસ્તુરબાઈને એકવાર જય ભીખુએ વિચાર કર્યો કે કેલાલના શોમાં આવે તો સારું. જય ભીખુને કેલાલને ખૂબ અતૂટ સંબંધ હતો. કસ્તુરબાઈને કહ્યું, એમને ના પાડી કે ના, હું ક્યાંય આવા સમારંભોમાં જતો નથી. જય ભીખુએ જરા વધારે આગ્રહ કર્યો ત્યારે કે સારું, હું આવીશ, 5 કલાક બેસીને પછી નીકળી જઈશ. અને પછી કસ્તુરબાઈ આવ્યા અને આખો શો કેલાલનો આખો એક ખેલ એમને જોયો અને પ્રસન્ન થયા હતા. એ રીતે અનેક ઘટનાઓ આપણી પાસે એમને મળે, પણ સમયની બાબતમાં અજોડ એ માટે કે કસ્તુરબાઈ હોય એટલે લોકો ઘડિયાળનો સમય મેળવે. એ જો આમ 3:30 થાય એટલે ખબર પડે કે ઓફિસમાં આવ્યા કસ્તુરબાઈ આમ જતા હોય એટલે લોકો જુએ તો ઘડિયાળનો સમય થાય. એવી સ્થિતિ અમારી, જરા ખાનગીમાં કહું છું, શ્રેણિકભાઈ વખતે થતી. શ્રેણિકભાઈ આ સંસ્થાના ચેરમેન તરીકે એમને ખૂબ મોટું કામ કર્યું વર્ષો સુધી. પણ અમે શ્રેણિકભાઈની મિટિંગ રાખીએ જ્યારે ટ્રસ્ટી મંડળની, ત્યારે 5 વાગ્યાનો ટાઈમ હોય તો મારા કેટલાક જે અમુક ટ્રસ્ટીઓ જે બહારગામ રહેતા હતા એમને હું કહું કે 4:30નો ટાઈમ છે ને, મહેરબાની કરીને ટાઈમસર આવજો. એટલે લગભગ 5 વાગ્યા સુધીમાં તો પહોંચી જાય, વાંધો ન આવે એમને. આ શ્રેણિકભાઈ હતા. અને શું અદ્ભુત આ લોકોનું જીવન હતું. આપણને એમ થાય કે આવી વ્યક્તિ એક નાનકડી મોટરમાં આવે, ડ્રાઈવરની બાજુમાં બેઠા હોય, પોતાના કાગળો હોય. એમાં બન્યું એવું કે એક દિવસ અહીંયા ઓફિસમાંથી કાગળ ગયો, એમાં આગળ લખેલો કાગળ હતો પણ પાછળ કોરો કાગળ હતો. તરત ફોન આવ્યો શ્રેણિકભાઈનો, કુમારપાલભાઈ આ કોરો કાગળ ન ચાલે. આ બધી ટ્રેનિંગ હતી, અમારા લોકો માટે ટ્રેનિંગ હતી કે એક ટ્રસ્ટી તરીકે કેવી જવાબદારીથી એ બધા કામ કરતા હશે એ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે. એટલે હું માનું છું કે સંપત્તિવાળા ઘણા હોય પણ આવી સંપત્તિને એની વાત જ ભૂલી જવાય. તમે એની વાત કરો ત્યારે તમને સંપત્તિ યાદ જ ન આવે, એમના સદ્ગુણો, એમના સત્કાર્યોને એમની સેવા યાદ આવે. તમે જુઓ, કરકસર પણ એમનું એક કાગળ પડતું લક્ષણ હતું કસ્તુરબાઈનું. એક પૈસાનો પણ દુર્વ્યય થાય એ એમને ગમતું નહીં. જરૂર ઊભી થાય, સમાજને માટે લાખો રૂપિયા ખર્ચી શકતા. એમની મિલોમાં બીજી સમકક્ષ મિલો કરતાં માણસોનો પગાર ઓછો અપાય, પણ કોઈના કામમાં દખલ નહોતી અને લાયકાત પ્રમાણે આગળ વધવાનો અવકાશ રહે. કસ્તુરબાઈની સાથે એક મિલમાં કામ કરનારા લોકો એ માત્ર તમને 10-15 વર્ષનો નહીં, 40-50 વર્ષ સુધી એ મિલમાં કામ કર્યું હોય, 2 જનરેશન હોય. એક માણસને નિમ્યા પછી એને છૂટો ન કરવો એવી એમની નીતિ હતી. આથી સ્થિર રહીને કામ કરવાની વૃત્તિવાળો માણસ કસ્તુરબાઈને ત્યાં ટકી રહેતો. લાંચ રૂશ્વત અને શોષણખોરીના વિરોધી, પણ એની સાથોસાથ એ જો કોઈ આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરે, કંઈક બનાવટ કરવાનો પ્રયત્ન કરે તો પછી એની બરાબર ખબર પણ લઈ શકતા. નાની કે મોટી બાબતમાં કોઈ એમને છેતરી જાય, નાની બાબત દ્રાક્ષ ખરીદીને ઓછી આવી હતી એને એમને માપી, તમે વિચાર કરો, એમને વજન કર્યું દ્રાક્ષ, ના તો ઓછી છે તો પાછું તરત એને જઈને ઠપકો આપ્યો. એક એમનો સંવાદ છે એ દાન કરતા, અને એક ધીરે ધીરે દાન કરતાં શરૂઆતમાં તો 1973માં એમણે એમના સંકુલ તરફથી 12 લાખ રૂપિયાનું દાન હતું. પછી જુદું જુદું યોગદાન ચાલતું થતું. સમાજને દેશ પ્રત્યેનું ઋણ અદા કરવાનો દાન કરીને સંતોષ લેતા. એક અમેરિકને એમને પૂછ્યું કે આવતીકાલે તમારું મૃત્યુ થાય તો શું થાય? અટ્ટહાસ્ય સાથે કસ્તુરબાઈએ કહ્યું, મને બહુ આનંદ થશે, પણ પછી શું થશે એની મને જરા ચિંતા નથી. તમારું શું થશે તેવો વિચાર આવે છે? તમારું પછીના જન્મમાં શું થશે?
હું પુનર્જન્મમાં માનું છું. એટલે તો આપને પૂછ્યું છું, પેલા પત્રકારે કહ્યું, જૈન તત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી, હું ઈશ્વરની સ્થિતિ પર્યંત પહોંચી શકું છું. તેનો અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમે ક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે અને ગૌરવ છે. એ સ્થિતિએ કઈ રીતે પહોંચાય, પેલા અમેરિકન પત્રકારે પૂછ્યું. તે પણ અમારા ધર્મમાં કહ્યું છે. સત્ય બોલવું, ધનનો પરિગ્રહ ન કરવો, હિંસા ન કરવી વગેરે સિદ્ધાંતો મને પ્રિય છે. જૈન ધર્મે જે સિદ્ધાંતો કયા છે તેનાથી ઊંચા સિદ્ધાંતો ભાગ્યે જ બીજે જોવા મળશે. જૈન ધર્મ એટલે શું, પેલા અમેરિકને પૂછ્યું. ખરું પૂછો તો જૈન ધર્મ એ ધર્મ નથી. જીવન જીવવાની એક રીત છે જેનું અનુસરણ કરવાથી આ જીવનમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટીએ પહોંચી શકાય. જૈન ધર્મમાં ધનનો સંચય ન કરવાનું કહ્યું છે ખરું? ના, તેમાં એવું કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સંપત્તિ ન રાખવી. અપરિગ્રહનો અર્થ અલ્પ પરિગ્રહ કરીને સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો. તમે એનું વ્રત લીધું છે? ના, પોતે મેળવેલ ધનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણ અર્થે ખર્ચવો એવો મારો નિયમ ખરો. આ એમનો મનોભાવ એ પત્રકાર આગળ પ્રગટ થયો. મને પાછું પેલું એક કસ્તુરબાઈના બિલ્ડિંગની એમણે જે વાત કરી કે હું બાંધવા ગયો ને એમને ના પાડી, આવો પ્રસંગ મારે ઉમાશંકરભાઈ સાથે થયેલો. ઉમાશંકર જોશી મારા ગુરુ, આપણે તો મહાન સર્જક. અમે એક વખત સણોસરાથી પાછા આવતા હતા સોમનાથ મેલમાં. એ વખતે સોમનાથ મેલ વહેલી સવારે અહીંયા એલિસબ્રી સ્ટેશને આવે એટલે મારા ગુરુ, એટલે મેં સાહેબની શાલ પાથરેલી ને સૂતેલા સાહેબ. એટલે હું નીચે ઉતર્યો ઉપરની સીટમાંથી અને મેં સાહેબને કહ્યું, લાવો સાહેબ હું તમારી શાલ પાથરી લઉં. ત્યારે કસ્તુરભાઈ કરતાં એમને જુદો જવાબ આપ્યો. સાહેબે મને કહ્યું, ઉમાશંકરભાઈએ, કે તું મારી શાલ ચોરીને લઈ જાય તો શું કરવું? અને સી.કે. મહેતા સાહેબના જીવન વિશે તો હું વાત કરું તો મારા માટે બહુ મુશ્કેલ છે. એનું કારણ એ છે કે મેં મારી જિંદગીમાં આવું વિરાટ વ્યક્તિત્વ જોયું નથી. ઘણા ધનિક લોકોને મળ્યો, ઘણા એટલે કોઈ કલ્પના ન થાય તમને. એમની સાથે રહેવાનું બન્યું, એમની સાથે પ્રવાસ કરવાનું બન્યું, ઘણા ઉદ્યોગપતિઓ સાથે. પણ આ કોઈ વ્યક્તિ હતો ને, ઉદ્યોગપતિ હતો જ નહીં, એ કોઈ પ્રેમપતિ હતો. તમે એની પાસે જાઓ એટલે એના પ્રેમથી જ તમે ખેંચાઈ જાઓ. એનો ગુરુ પ્રત્યેનો ભાવ, અને તમે જુઓ એમનો કેવો સ્વભાવ. આવો દાન, બેને કહ્યું ને, બહુ સરસ કહ્યું ભારતીભાઈ, કે દાન આપે એ તો ઠીક છે, તમે માગો ને દાન આપે એ એક ઘટના છે કે ભાઈ હું કહું કે મારે આટલી જરૂર છે ને મને આપો. પણ સી.કે. મહેતા એક એવી વ્યક્તિ હતા કે એમને જ્યારે હું મળ્યો ત્યારે મને કહે એક જ વાક્ય, કુમારપાળ મને કંઈક લાભ આપો. આ જે એની ભવ્યતા હતી ને. અને મેં એકવાર કલકત્તામાં મારા 21મા ગ્રંથનું વિમોચન હતું વિશ્વકોશના. કાર્યક્રમ શરૂ થવાનો હતો. મહેતા સાહેબ એ અતિથિ વિશેષ હતા ત્યાં. તો મહેતા સાહેબને મેં કહ્યું કે સાહેબ આમ એક મારી ઈચ્છા છે. મને કે કેવી? બધું આમ અમદાવાદમાં એક વ્યાખ્યાન શ્રેણી રાખવી, અને એવી વ્યાખ્યાન શ્રેણી હોય કે જે સમયસર શરૂ થાય. કારણ કે હું ઘણી સંસ્થાઓમાં મેં કામ કર્યું ત્યારે એવું હોય કે વ્યાખ્યાનનો સમય 5:30 હોય, 6:30 ધીરે ધીરે લોકો આવતા હોય, 5:30 હોય, લગભગ 5:45 ધીરે ધીરે લોકો શરૂ થાય, 6 વાગે જે મુખ્ય વક્તા હોય પોતે હાજર થાય, અને પછી ધીરે ધીરે લોકો ભેગા થાય. એટલે 1 કલાક મોડું વ્યાખ્યાન શરૂ થાય એટલે એ પાછળ 1 કલાક જાય. એ બધું એકદમ પ્રિસાઇઝ, ટૂંકો પરિચય, બહુ લાંબી વાત નહીં કરવાની કોઈને વિશે, અને જે મૂળ વાત છે એ વધારે પહોંચવી જોઈએ લોકો સુધી. તો આવી એક સરસ વ્યાખ્યાનમાળા મારે કરવી છે. ભલે, બસ આ એક જ જવાબ, પણ એનો લાભ તું મને આપ. સાહેબ કલકત્તા હતું, રવિન્દ્ર સદન હતું, પુષ્કળ લોકો હતા. સાહેબ હું જાહેર વાત કરું કે સાહેબે ડોનેશન આપવાનું આ વ્યાખ્યાનમાળા માટે નક્કી કર્યું. નહીં, એ નહીં કહેવાનું તારે, વ્યાખ્યાનમાળા ચાલુ કરી દે.
વ્યાખ્યાનમાળા ચાલુ કરી એટલે મેં પૂછ્યું કે સાહેબ હવે વ્યાખ્યાનમાળામાં તો હું સીકે મહેતા વ્યાખ્યાનમાળા રાખું. અરે હોય કે છે બીજું કેમ? મને કે તારે ભદ્રંકર વિદ્યા દીપક વ્યાખ્યાનમાળા રાખ. ભદ્રંકર બેને કહ્યું ને એમના ગુરુ, અને દીપકભાઈ એ એમની કંપની અથવા એમના પુત્ર, તો પોતાનું નામ નહીં કહેવાય. આ જે છે મહાનતા. અને મારે આપણે કહેવું જોઈએ કે આવી વ્યક્તિનો સહયોગ આ સંસ્થાના પાયામાં અમે જે મૂલ્યો રાખ્યા છે ને એમ પૈસા એટલે દાન લેવામાં પણ મૂલ્ય, દાન અપીલ તો કરવાની જ નહીં ક્યારેય. તો બન્યું એવું કે અમે એ વ્યાખ્યાનમાળા શરૂ કરીને આપણે આશ્ચર્ય થશે કે આજે દર મહિનામાં 1 મહિનામાં 2 બુધવારે વ્યાખ્યાનમાળા થાય. હમણાં થોડા ઓનલાઈન લેક્ચર ચાલે, પણ આજ સુધીમાં હું માનું છું કે 500 વ્યાખ્યાનો થયા. આની પાછળ સીકેની મહાનતા છે એમ હું માનું છું. કોવિડ પહેલાંના સમયમાં ગયો, એમના વિશે મેં ઘણું લખ્યું છે, કેટલું બોલી શકીશ મને ખબર નથી. કોવિડ પહેલાંના સમયમાં ગયો, મેં કીધું સાહેબ બધું સરસ કેમ ચાલે છે? બધું બહુ સરસ ચાલે છે, આ ચાલે છે. થોડા પુસ્તકો વિશ્વકોશના આપ્યા. મને કે હવે કંઈ? ના, હવે તો આમ કંઈ છે નહીં, પણ કોઈ એક આમ સ્ટુડિયો હોય ને તો શું થાય કે આપણે અહીંયા કોઈ મહત્ત્વની વ્યક્તિ આવ્યો તો એને ઇન્ટરવ્યૂ લઈએ, એ ઇન્ટરવ્યૂ આર્કાઇવ્સમાં જાય, એ જળવાઈ રહે, અથવા તો એ અહીંયા આવીને ઇન્ટરવ્યૂ આપે. એમ ને કરી નાખો કહે છે, ભલે લાભ મને મળવો જોઈએ. અને સાહેબ એ સ્ટુડિયો થયો. તમે જુઓ આ પવિત્ર માણસોનો કેવો પ્રભાવ હોય છે, એક જરા વિચારજો. એ સ્ટુડિયો થયો અને થોડા જ વખતમાં કોવિડ ચાલુ થયો. આ સંસ્થા આખા કોવિડ દરમિયાન એના કાર્યક્રમો સતત ચાલતા રહ્યા, કારણ કે એની પાસે સ્ટુડિયો હતો અને માણસો એક આવી જાય, પોતાનું લેક્ચર આપી જાય, જૂના લેક્ચર્સ આવે, બીજી જે રીતે થાય, પણ સતત ચાલુ રહે. આ એમની જે મહાનતા, મેં તમને કહ્યું ને કે એમણે જીવનમાં દુઃખ એટલા અનુભવેલા કે એની કોઈ કલ્પના નહીં. 10 વર્ષની બેને કહ્યું એમ પિતાની છત્રછાયા ગુમાવી અને પછી પગભર થવા માટે ફાઉન્ટન પેન, ચોક વગેરે વેચીને પોતાની સ્કૂલની ફી ભરી. એ પછી ગુજરાતી 4 ચોપડી બાદ બીજી અંગ્રેજીમાં આવ્યા ત્યારે સ્કૂલના આચાર્ય વિઠલાણીની વાત કરી, એમણે મદદ કરી. પણ સૌથી મોટી વાત આ કે એમની પાસે એક ગુરુ ભક્તિ હતી. બીજું કે એમના જીવનમાં ઘણી આપત્તિઓ આવી હશે. બહુ સામાન્ય કંડક્ટર તરીકે કામ કર્યું અને એમાંથી આવા મહાન ઉદ્યોગપતિ થયા. પણ કોઈ પેટ્રોલ પંપમાં કામ કર્યું એમણે, પ્રાઇવેટ બસ કંપનીની નોકરી કરી અને છેલ્લે એક આ વિશાળ કંપનીનું સામ્રાજ્ય એમના જોયું. એમાં 2 વસ્તુ જોવા મળી. એક એમની ત્વરિત કાર્યશક્તિ, તમે કહો અને એનો અમલ તરત થાય. અને બીજું એમની સ્નેહભરી આંખોથી સામી વ્યક્તિના હૃદયમાં સ્થાન મેળવવાની તાકાત. આ અદ્ભુત તાકાત હતી એમની પાસે. મેં આજે આ બંનેને એ માટે રાખ્યા કે સીકે મહેતા સાહેબ હંમેશા કસ્તુરભાઈને યાદ કરતા. કસ્તુરભાઈનું કહેતા કે કસ્તુરભાઈનું મારા પર ઋણ છે. એમના સીકે જ્યારે શ્રેણીભાઈનું અવસાન થયું ત્યારે પણ એમને આ વાત કરેલી કે કસ્તુરભાઈએ બહુ જ નાના વેપારી હતા ત્યારે એક વખત સીકે મહેતાએ એમને મદદ કરી. તો સીકે મહેતાને એટલું જ કહ્યું કે તમે તમારા બોર્ડમાં મારું નામ મૂકી દો. હવે તમે જુઓ એક હજી શરૂઆત હોય ઉદ્યોગની ને ત્યાં તમારા બોર્ડમાં કસ્તુરભાઈ લાલભાઈનું નામ હોય તો એનાથી કેટલું આગળ વધી શકાય અથવા કેટલા લોકોની શ્રદ્ધા મેળવી શકાય. અમરેલીમાં તો એમને ખૂબ કામ કર્યું. બેને એની પણ વાત કરી. વાવાઝોડા થયું ત્યારે એમને પોતે અમરેલીમાં એક આખું કાર્યાલય ખોલ્યું અને રાહત કાર્ય કર્યું. પશુઓ જે તણાઈ ગયા તો ખેડૂતોને પશુ ખરીદવા માટે સહાય કરી અને ચલાલા જેવા ગામના હરિજનવાસમાં મકાન બનાવીને ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને કર્યું. રૂપાયતન સંસ્થા, એના વિશે તો ઘણું કહી શકાય. આજે એક આગવી નામના છે એની. અમરેલીમાં બાળોદ્યાન કર્યું. દીપક ફાઉન્ડેશન દ્વારા ઘણા કામો કર્યા. અને મેં આપને કહ્યું તેમ ગુરુભક્તિ એવી અને ધાર્મિકતા એવી કે જેની કોઈ કલ્પના ન થાય. આ માણસો એ સંપત્તિવાળા હતા એમ નહીં કહું, પણ સમાજને એક સત્વ આપી શકનારી એક વિભૂતિઓ હતી અને એ વિભૂતિઓને આપણે પ્રણામ કરીએ છીએ. આજે એમને યાદ કરીએ છીએ. આપ સૌનો આભાર.
સાહેબ સાહેબને 1-2 મિનિટ વાત કરવી છે, પછી આપણે પૂરું કરીએ. કૃષ્ણમ વંદે જગદગુરુ. બે મહાન વ્યક્તિઓ વિશે ખૂબ ચર્ચા થઈ, વાતો કરી, અને આદરણીય ભારતીબેને તો એના સંસ્મરણોની એક સરિતા વહાવી. એમાં એક નાનકડી આચમની 1990થી તે અત્યાર સુધી જે અમને મળી છે અને એનું ચરણામૃત લીધું છે, એની 1-2 વાત મારે તમારી પાસે રજૂ કરવી છે, જ્યારે આજે અવકાશ મળ્યો છે એટલા માટે. બહુ સમય નહીં લો. કોઈ એક શુભ ચોઘડીએ 1974 રામનવમીના દિવસે એક શુભ સંકલ્પ થયો, શિવ સંકલ્પ થયો કે આપણે કોઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવી છે. અમે 7 શિક્ષકો, ફોરવર્ડ હાઈસ્કૂલના શિક્ષકો, અમરેલી ફોરવર્ડ હાઈસ્કૂલ, અને ત્યારે એક નાનકડા એવા ટ્રસ્ટની સ્થાપના કરી. કોઈ શિક્ષકને એવી ત્રેવડ નહોતી પૈસા કાઢો, 51 રૂપિયા માંડ કાઢ્યા, અને સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ અમરેલી એની સ્થાપના થઈ. કોઈ પૈસો નહોતો, કોઈ સ્થળ નહોતું, કોઈ જગ્યા નહોતી. બસ પ્રભુ ઈચ્છાએ આ શિવ સંકલ્પ આજ 50 વર્ષે, આજ 50મી સુવર્ણ જયંતિ વર્ષ આ ટ્રસ્ટ ઉજવી રહ્યું છે. ડ્યુ ટુ સી.કે. મહેતા સાહેબ. 1990માં અમારી પાસે કશું જ નહોતું. મુંબઈમાં પ્રોગ્રામ થયો અમારી સંસ્થાના હિતાર્થે, અને સાહેબની મુલાકાત લીધી. તો કે તમારો પ્રોગ્રામ શું છે, પ્રોજેક્ટ શું છે? તો કે હાઈસ્કૂલ શરૂ કરવાનું. પ્રાથમિક શાળા હતી. તો તમારી અપેક્ષા શું છે? તો અમારા પ્રમુખ કિશોરભાઈ મહેતા, એક શિક્ષક, બહુમાં બહુ તો હું કુકડીનું મન ઢેફ લે. સાહેબ 5-1 લાખ મળે તો અટકી ગયા, મળે તો આવતીકાલે આવજો. બીજે દિવસે સાહેબ આખા પોતાના પરિવારને બધાને ભેગો કર્યો, 25-50 માણસોને, અને એની રૂબરૂમાં 5 લાખનો ચેક આપ્યો. આગળ નરસિંહ મહેતા, એની હુંડી તો એક જ વખત સ્વીકારાણી, આપણે જાણીએ છીએ. પણ અમારા કિશોરભાઈ મહેતા પ્રમુખ, એટલે કે અમારા ટ્રસ્ટની હુંડી અનેક વખત સી.કે. મહેતાએ સ્વીકારી છે. અને સાહેબ આપણી કલ્પનામાં, અમને તો કલ્પના આવતી જ નથી. 1990થી અત્યાર સુધીમાં કટકે અમને લગભગ 2 કરોડ જેટલું દાન આપ્યું છે. 2 કરોડ જેટલું. એમની વાતો કરીએ એટલી બહુ ઓછી પડે. અમે તો એમના સાનિધ્યમાં એમના ચરણ રજ પણ ન કહેવાય, ચરણ રજ લઈને માથે ચડાવી ત્યારે અમારી કૃતાર્થ થઈએ. પણ સાહેબે હમણાં જેમ વાત કરી ચલાળાની, એનો એક દાખલો આપું. ચલાળામાં એમણે કાર્યાલય શરૂ કરેલું, ખીમચંદ મૂળચંદ બોર્ડિંગની અંદર. ચલાળામાં અમારા વેવાય છે રવજીભાઈ સોલંકી, એ ત્યારે બહુ સક્રિય હતા. ત્યાંથી હવે પછી એમનું કાર્યાલય જવાનું હતું, લઈ જવાના હતા બધું. ત્યારે એ રવજીભાઈને એમ કહ્યું કે આ બેગ છે અહીં રાખો. તો કે શું છે એમાં? તો કે એમાં કપડાં છે. તો કે કપડાં તો તમે બધાને આપ્યા, ઘર બનાવી દીધા, બધું કરી દીધું. તો કે નહીં, મારે હવે એ બેગ લઈને શું કરવાનું છે? તો કે કપડાં કોના? તો કે મારા છે. તો કે તમારે? તો કે બસ આ એક જોડી પહેરી છે ને હું મુંબઈ વયો જઈશ, ત્યાં સુધી ચાલશે. એ કપડાં મૂકી અને ત્યાંથી મુંબઈ ગયા. આવી જે ભદ્રંકર સ્વામીજીની જેની પર કૃપા હોય, અને એમના વતી એમણે જે આ સમાજને ઉત્થાન માટે, સમાજને ઊભો કરવા માટે, અને શિક્ષણને અને બીજી અનેક પ્રવૃત્તિઓ એમણે જે શરૂ કરી, એને માટે વંદન હોઈ શકે. એનાથી બીજી કોઈ વસ્તુ હોઈ શકે નહીં. અમારા ટ્રસ્ટના આદરણીય ભારતીબેન ટ્રસ્ટી પણ છે, દીપકભાઈ પણ હમણાં સાથે જોડાયા છે. અમે સૌ આ રીતે એક નાનકડું એવું કામ
આ 50 વર્ષથી કરી રહ્યા છીએ એમાં આપ સૌ અમને સહકાર આપ્યો છે. ભારતીબેન સૈન, અને હજી આપ સૌ અમને એ રીતે માનસિક રીતે આશીર્વાદ આપો કે અમે હજુ પણ એમાં આગળ વધી શકીએ. ધન્યવાદ. આજના આ સ્મરણોત્સવના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એનો આનંદ વ્યક્ત કરું છું. આપ સૌનો પુનઃ આભાર.